નમસ્કાર. આજનો આ ઇન્ટરવ્યૂ એટલા માટે ખાસ છે કેમ કે મને યાદ આવે છે વર્ષ 1998નો એ સમય. કંડલામાં બહુ જ મોટું સાયક્લોન આવ્યું. હજારો માણસોના મૃત્યુ થયા. આપણી પાસે એક્ઝેક્ટ મૃત્યુ આંક પણ ન આવી શક્યો એવી પરિસ્થિતિ જોઈ. એના પછી આપણે સીધા જ 2022-23 કે ગુજરાતમાં સતત આવેલા પ્રકોપ જોઈએ અથવા છેલ્લે આવેલું બિપોરજોય સાયક્લોનની વાત કરીએ તો આપણને એવું થાય કે એનાથી પણ ભયંકર ચક્રવાતો આવતા હોવા છતાં ઓડિશામાં દર વર્ષે આવી સ્થિતિ ઊભી થાય અને છતાંય આપણે એ મૃત્યુઆંકને ટાળી શકીએ છીએ. બિપરજોય સાયક્લોન આવવાનું છે અથવા એની આઈ અહીંયા જ ટકરાવાની છે વિશેની જો કદાચ આપણી પાસે માહિતી ન હોત તો આપણું કચ્છ તબાહ થઈ ગયું હોત, જે ક્ષેત્ર પર આપણને આટલું બધું ગૌરવ છે, અભિમાન છે. તો આવું શેના થકી શક્ય બને છે? અને એટલે જ કાર્યક્રમની શરૂઆત કરવી છે એ વાત સાથે કે આપણે કહીએ છીએ બહુ જ સરળતાથી, ખૂબ બુલંદીથી નારો લગાવીને, જય જવાન જય કિસાન. પણ એ બંનેની જય બોલાવવાની પાછળ સૌથી મહત્વનો ફાળો રહેલો હોય છે જય વિજ્ઞાનનો. અને વિજ્ઞાન જ્યારે ઉમેરાય છે ત્યારે ઘણું બધું છે જે આપણા સુધી ખૂબ સરળતાથી પહોંચે છે. હવે એ વિજ્ઞાનને સરળતાથી પહોંચાડવા માટે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવા માટે, એ ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાનની વાતો ખૂબ સાદી ભાષામાં તમારા સુધી પહોંચાડવા માટે આપણી સાથે ખૂબ ખાસ મહેમાન છે અને હું ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહી છું સર અહીંયા આવીને આપની સાથે વાત કરતા પહેલા, કેમ કે હું અમદાવાદ ઇસરોમાં છું, એસએસસીમાં છું, સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં, અને આપણી સાથે ડિરેક્ટર નિલેશ દેસાઈ સર છે. સર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. અને થેન્ક યુ. પહેલો પ્રશ્ન મને મગજમાં આવે છે કે સપ્ટેમ્બર 2019 6 તારીખની રાતથી કરોડો માણસો એક સાથે એમની આંખો ટકેલી હતી ટીવી સ્ક્રીન પર. બધા આમ જબરદસ્ત ધગધગ થઈ રહ્યું હતું એમને. પણ કમનસીબે આપણી ગમે તેટલી મહેનત હોય, સફળતા દરેક વખતે નથી મળતી. અને સોફ્ટ લેન્ડિંગ ન થઈ શક્યું ચંદ્રની દક્ષિણ ધ્રુવની એ સપાટી પર. અને એના પછી સીધા જ 23 ઓગસ્ટનો એ દિવસ, અને એ વખતે કરોડો ભારતીયોએ ખૂબ આશા, ઉમંગ અને ભરોસા સાથે એ વિજયને મહેસૂસ કર્યો, એ ક્ષણને મહેસૂસ કરી. જે લોકો જોઈ રહ્યા હતા એ બધા જ વૈજ્ઞાનિકો નહોતા, એ બધા જ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ નહોતા, પણ છતાંય એ ગૌરવ એ અનુભવી રહ્યા હતા. તો મારે જો 23 ઓગસ્ટ 2023ને ફરીથી જીવવી હોય, એ ક્ષણોને યાદ કરવી હોય, ચંદ્રયાન 3માં શું થયું, કેવી રીતે ગુજરાતનું પણ કનેક્શન છે, એસએસસી કેવી રીતે એ મિશનનો બેજોડ અતૂટ હિસ્સો હતું, એ બધું ફરીથી સમજવું હોય તો કેવી રીતે સમજવું? ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ ટુ સ્પેસ એપ્લિકેશન સેન્ટર. થેન્ક યુ. આપે જેમ જણાવ્યું કે નાસા વિશે તો બધા જ લોકો જાણે છે, ભારતમાં પણ જેને બી પૂછો તો નાસા એમણે નામ સાંભળ્યું હોય છે. ઈસરો હવે લોકો જાણવા માંડ્યા છે, ખાસ કરીને ચંદ્રયાન 3ની સફળતા પછી. પણ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર જે અમદાવાદ ખાતે આવેલું છે, એના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. તો આપણે અત્યારે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં બેઠા છે અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રનો ઘણો ફાળો છે ભારતના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે. એ વિશે આપણે આજે વાતચીત કરીશું. પણ જે આપે પ્રશ્ન પૂછ્યો કે 23 ઓગસ્ટ 2023, હાઉ ટુ રિલીવ દેટ, રિમેમ્બર દેટ પર્ટિક્યુલર મોમેન્ટસ ઓકેઝન, જેને કહેવાય કે આપણો એક અભૂતપૂર્વ દિવસ હતો ભારત માટે, અને ખાસ કરીને અમારા જેવા અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે, જેઓ વર્ષો સુધી આ બધી મહેનત જે કરી હતી એનું જે ફળ આપણને મળ્યું. અને ખાસ કરીને ચંદ્રમા પર ઉતરનારો કે લેન્ડર ઉતારનારો ભારત ચોથો દેશ બની શક્યો હતો એ દિવસે. પણ એના કરતાં બી જે વિશેષ ઉપલબ્ધિ હતી એ હતી કે દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડર ઉતારનારો ભારત પ્રથમ દેશ બન્યો હતો. એવું નથી કે બીજા જે કાબિલ દેશો છે, અમેરિકા, રશિયા કે ચાઇના જેવા, એ લોકો એ કરી ન શક્યા હોત, પણ કોઈએ એ પ્રયત્ન કર્યો નહોતો. એટલે એ રીતે પણ આ જે ક્ષણ હતી એનું મહત્વ વધી જાય છે કે ભારતે એ બીડું ઝડપ્યું અને એમાં આપણે સક્સેસ ગયા. આપે જેમ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2019 અમે બધા બહુ એ દિવસે પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, અને થોડો નસીબે જો સાથ આપ્યો હોત તો એ દિવસે જ આપણે દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયા હોત અને આટલી 4 વર્ષ બીજી રાહ જોવાની જરૂર પડી ન હોત. પણ બધું જ લખાયેલું હોય છે, પ્રારબ્ધ જેમ કહેવાય છે. તો 23 ઓગસ્ટ એ દિવસ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, આપણા દેશ માટે, આપણા દેશવાસીઓ માટે અને અંતરિક્ષ ક્ષેત્ર માટે પણ. અને આ ઉપલબ્ધિ પછી ભારતની જે ગણના છે એ સ્પેસ ફેરિંગ નેશનમાં તો થતી જ હતી, પણ એમાં જે યોગ્ય માન મળવું જોઈએ એ ઘણું જ વધી ગયું છે. અમે પોતે બી અનુભવ કર્યો, ઘણી ઇન્ટરનેશનલ
કોન્ફરન્સીસ કે ડાયલોગ્સમાં કે લોકોનું આપણા પ્રત્યે જે માન હતું અને સામાન્ય માણસો માટે પણ એક આ ગર્વની લાગણી હતી જે આપણે આ દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના જે ઉતરાણ કર્યું આપણે અને જે રીતે એકદમ સરળતાથી આપણે ઉતરાણ કર્યું એ પણ એક જોવાલાયક હતું કે એમાં કોઈ પણ અમને અડચણ નડી નથી. મે બી પહેલાં જે અનુભવ થયા એને લીધે અમે એમાંથી શીખીને લગભગ બધી જ તૈયારીઓ કરી હતી જેને લીધે આ સફળતા મળી. પણ એ ખરેખર અદ્ભુતપૂર્ણ ક્ષણ હતી અને એને યાદ કરીને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી કે આપણે 23 ઓગસ્ટ દર વર્ષે હવે નેશનલ સ્પેસ ડે તરીકે મનાવીશું. તો એ ઘોષણા તો એમણે ગયા વર્ષે જ કરી દીધી હતી આપણું જ્યારે ઉત્તરાયણ થયું એ પછી તરત જ. અને જે જગ્યાએ આપણે ઉત્તરાયણ કર્યું હતું એને શિવશક્તિ પોઈન્ટ તરીકે પણ જાહેર કર્યું હતું અને પછી યુનોએ પણ એને એન્ડોર્સમેન્ટ કરી દીધું છે. તો આ બધી આપણી ઉપલબ્ધિઓ હતી. પણ આ વખતે આ ઉજવણી ખાસ છે નેશનલ સ્પેસ ડેની, અંતરિક્ષ દિવસની, કેમ કે આપણે જેમ બાળકનું પ્રથમ જન્મદિવસ બહુ ધામધૂમપૂર્વક મનાવતા હોઈએ છીએ એવી રીતે આ આપણે માટે આ પ્રથમ જેને કહેવાય કે બર્થડે છે નેશનલ સ્પેસ ડે તરીકે, કે આપણે જે ઉત્તરાયણ કર્યું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેની પ્રથમ વર્ષગાંઠ ધામધૂમપૂર્વક મનાવવી જોઈએ. અને ગવર્મેન્ટનો પણ એ આશય હતો એટલે કેબિનેટ સેક્રેટરી પણ બધા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને બોલાવીને સૂચના આપી હતી કે આખા દેશમાં જે આ પ્રસંગ છે એનો ખાસ ઉજવણી થાય દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા, દરેક સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટના બધા ડિપાર્ટમેન્ટો દ્વારા. અને એ પ્રમાણે આ પૂરો મહિનો અમે અલગ અલગ જગ્યાએ અંતરિક્ષ દિવસની યાદ કરીને એની ઉજવણી કરી રહ્યા છે. અને એનું ફાઇનલ કલ્મિનેશન જે હશે એ 23મી ઓગસ્ટે દિલ્હીમાં એક મોટા સમારંભથી કરવામાં આવશે, જે દિવસે આપણે એને ઓફિશિયલી એને મનાવીશું 23 ઓગસ્ટ આપણી રાજધાની ખાતે દિલ્હીમાં. અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રનું જે યોગદાન રહ્યું છે ચંદ્રયાન 3માં એ હું પર્સનલી પોતે એવું માનું છું, નોટ ઓન્લી એઝ અ ડાયરેક્ટર પણ જે મારી જાણકારી છે, અનુભવ છે એ પ્રમાણે કે જે લેન્ડિંગ થઈ શક્યું એમાં બહુ મેજર રોલ અમે ભાગ ભજવ્યો હતો એ લેન્ડિંગમાં. એટલી ક્રેડિટ અમને મળી નથી એ અલગ વસ્તુ છે, પણ અમારો ઘણો મેજર ભાગ હતો. અને એ રીતે કે પહેલું તો જ્યાં લેન્ડિંગ કરવાનું છે ચંદ્રયાન 2 વખતે પણ આપણે 70 ડિગ્રી લેટિટ્યૂડ પર જવાના હતા, સાઉથ પોલ. તો એની લેન્ડિંગ સાઇટનું સિલેક્શન આખું 5-7 વર્ષ સુધી અહીંયા વર્ક થયું હતું. એ પછી અમે સિલેક્ટ કર્યું હતું અહીં અમારી ટીમે. અને એ રીતે કે આપણે કોઈ દિવસ ચંદ્ર પર ગયા નથી, એના જે ફોટોગ્રાફ જે બી અવેલેબલ છે એનો સ્ટડી કરીને અને જે બી ઇન્ફોર્મેશન પબ્લિક ડોમેનમાં છે એ બધીનું વિશ્લેષણ કરીને અમારા સાયન્ટિસ્ટોએ એમાં એરિયા આઈડેન્ટિફાઈ કર્યો હતો કે સાઇટ 1 એ લગભગ એ ચંદ્રયાન 2 વખતે 500 બાય 500 મીટરની સાઇટ, એવી 2 સાઇટ આઈડેન્ટિફાઈ કરી હતી. બીજી સાઇટ પહેલી સાઇટ કરતાં 500 કિલોમીટર દૂર હતી. એટલે કે આપણે અમદાવાદમાં ઉતરાણ કરવું છે એ ચૂકી ગયા તો બોમ્બેમાં ઉતરીશું એ રીતનું. અને એ બી ના થઈ શકે તો ફાઇનલી ઓટોનોમસ લેન્ડિંગ માટે ક્યાં જવું એ બધી આખી શક્યતાઓ તપાસીને એ પ્રમાણે તૈયારી રાખી હતી. ચંદ્રયાન 2ની નિષ્ફળતા પછી લેન્ડિંગ માટેની, કેમ કે 70 ડિગ્રી પર ગયા હતા એ વખતે આપણા ભંગાર ત્યાં ગાડી પડ્યો છે, એટલે આ વખતે થોડું અમે આગળ ગયા, એટલે કે 69.3 ડિગ્રી પર. અને ત્યાં આગળ વિસ્તાર આઈડેન્ટિફાઈ કર્યો. અને મેં કીધું એમ એ આખો વિસ્તાર હેઝાર્ડસ એરિયા ગણાય છે, એટલે કે બધા ઘણા ક્રેટર્સ ને બોલ્ડર્સ છે, ખાડા ટેકરા બહુ જ છે એ જમીન પર સાઉથ પોલ બાજુ પર. તો એ 69.3 હોય કે 70 ડિગ્રી બે બાજુ સેમ પરિસ્થિતિ છે. તો આ વખતે અમે ગયા વખતના અનુભવ પછી એ વ્યાપ થોડો વધાર્યો, એટલે 4 બાય 2.4 કિલોમીટર એટલો એરિયા આઈડેન્ટિફાઈ કર્યો, એવી 2 સાઇટ. અને પછી ઓટોનોમસ લેન્ડિંગ, એટલે મેથોડોલોજી સેમ હતી પણ હવે 69.3 ડિગ્રી પર. એટલે કે લેન્ડિંગ સાઇટ સિલેક્શન જે એક બહુ મહત્ત્વનું પાસું છે આ લેન્ડિંગ માટેનું, એ આખું કામ અહીંયા થયું હતું. અને એ સિવાય લગભગ 11 સિસ્ટમ અમે બનાવી હતી જે ચંદ્રયાન લેન્ડરનો ભાગ હતી. એમાં 8 કેમેરા સિસ્ટમો અલગ અલગ જગ્યાએ કેમેરા મૂકવામાં હતા, લેન્ડર પર અને રોવર પર. અને એક જે મેઇન રડાર અલ્ટિમીટર કે જ્યારે નીચે ઉતરાણ 30 કિલોમીટરથી ઉતરાણ શરૂ કર્યું લેન્ડરે અને છેક નીચે સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં એની સ્પીડ ઘટીને 0 થઈ. જ્યારે શરૂ કરી ત્યારે 6000 કિલોમીટર પર આવર હતી. એ એન્જિન ફાયર થાય એ કામ બીજાનું હતું, પણ એ એન્જિન ફાયર કરવા માટે જે ઇનપુટ જોઈએ
કે અત્યારે કઈ હાઇટ ઉપર છે, એટલે કઈ રીતનું ફાયરિંગ કરવું, તે બધા ઇનપુટ્સ અમે પ્રોવાઈડ કર્યા હતા. આ રડાર અલ્ટિમીટર એ હાઇટ ઇન્ફોર્મેશન આપે એના પરથી ડિરાઈવ કરીને. અને જે મેઇન હેઝાર્ડ ડિટેક્શન અને એવોઇડન્સ પ્રોસેસર, એટલે કે કઈ જગ્યાએ ઉતરવું છે, એ અત્યારે જે જગ્યાએ લેન્ડર ઊભું છે એ ઉતરવા યોગ્ય જગ્યા છે કે નહીં, તો એનું સિલેક્શન અમે એ રીતે કરતા કે રિયલ ટાઈમમાં કેમેરા ઇમેજ લે અને પછી અમે અમુક બધા લેન્ડર મેપ, હેઝાર્ડ મેપ સ્ટોર કરી રાખ્યા હતા લેન્ડરની અંદર. એવા 3901 અલગ અલગ સેક્શનના, કે લેન્ડરનો પોતાનો એરિયા 4 મીટર સ્ક્વેરનો હતો, એ 24 મીટર સ્ક્વેરના અલગ અલગ સેક્શન બનાવ્યા હતા. મેં કીધું એ 4/2.4 કિલોમીટરના એરિયાને 24 મીટરમાં ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. તો કુલ 3901 સેગમેન્ટ બનશે, સેક્શન બનશે. એ દરેકની ઇન્ફોર્મેશન અમે સ્ટોર કરી રાખી હતી લેન્ડરની અંદર. અને લેન્ડર જ્યાં બી જે એ ટાઈમે ઊભું હોય, એટલે કે ત્યાં હોવરિંગ કરતું હોય, એ નીચેનો એરિયાનું ઇમેજ આ કેમેરા દ્વારા લઈને સ્ટોર્ડ ઇમેજથી કમ્પેર કરીને પોતે નિર્ણય લે ઓટોમેટિક. અને એ હાઇટ ઇન્ફોર્મેશન પણ એમાં ઉપયોગ કરે, અને કે અહીંયા લેન્ડ કરવા જેવું યોગ્ય છે કે નહીં. એ લગભગ 150 મીટરની ઊંચાઈ પર પહેલાં આ થયું. પછી અગર જો એ યોગ્ય ના લાગે તો એ હોરિઝોન્ટલ ને વર્ટિકલ મૂવમેન્ટ કરશે ને 60 મીટર પર જશે, ત્યાં ફરી વાર આવું કરશે. અને એ જગ્યાએ પણ એવું લાગે કે હવે ઉતરવા યોગ્ય નથી, તો એનો અર્થ કે ખોવાઈ ગયું છે, કંઈક બીજી જગ્યાએ જ જઈને ઊભું છે જ્યાં અમે વિચાર્યું હતું એને બદલે. તો એ પોતાની મેતે ઓટોનોમસ લેન્ડિંગ કરશે, ફરીથી કેમેરાનો ઉપયોગ કરીને. કે કેમેરા ઇમેજ આપશે, એના પરથી એ નક્કી કરશે કે કઈ સપાટ જમીન છે જ્યાં ઉતરી શકાય સેફલી. એટલે આ 3 ટાઈપના અમે સિનેરિયો એન્વિસેજ કર્યા હતા. એ રીતનું પ્રોગ્રામિંગ આખું કરીને આપ્યું હતું. અને એ દિવસે થયું એવું કે 150 મીટર પર જ્યારે હતું ત્યારે તમે જોયું હશે સાંજે 6:10 ઉતરાણ થયું હતું. આપણને એવું લાગ્યું કે થોડું ખસ્યું, એટલે અમે એને રીટાર્ગેટિંગ કહે છે. પણ એકચ્યુઅલી 60 મીટર પર નહોતું ગયું, 24 મીટર ખસ્યું હતું ને પછી પાછું પોતાની જગ્યાએ આવી ગયું હતું. અને જે જગ્યા અમે પહેલી આઈડેન્ટિફાઈ કરી હતી, સાઇટ નંબર 1, એ ત્યાં જ ઉતર્યું હતું એક્ઝેક્ટલી. અને એટલે કે એ રીતે જોઈએ તો બહુ પરફેક્ટ લેન્ડિંગ હતું. ને જે રીતે અમે અહીંયા બેઠા બેઠા વિચાર્યું હતું કે મૂન પર આ રીતે આપણે જઈશું ને આ જગ્યાએ ઉતરીશું, એવું જ લગભગ બન્યું. તો એ બધા પાછળ અમારા સાયન્ટિસ્ટો, જે ખાસ કરીને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં જે લોકોએ કામ કર્યું હતું, આખું એલ્ગોરિધમ ડેવલપ કરવામાં, આ બધા હેઝાર્ડ મેપ સ્ટોર કરવામાં, લેન્ડિંગ સાઇટ સિલેક્શન કરવામાં, અને બધા કેમેરા બનાવવામાં, અને રડાર અલ્ટિમીટર, અને આજે લેન્ડરનું જે હાર્ટ ગણાય છે લેન્ડર પ્રોસેસર, એ બધું કાર્ય અહીંયા થયું હતું. તો જેના લીધે હું એવું માનું છું કે આ બધું ના હોત તો ઉતરાણ કરવું મુશ્કેલ હતું. તો આમ બધાની સફળતા પાછળ અમારા સેન્ટરનું ઘણું જ યોગદાન છે. અને આખા એમ દરમિયાન આ લગભગ જે 10 વર્ષ આખો પ્રોજેક્ટ 2008થી એનું કામ શરૂ થઈ ગયું, 9થી પહેલું ચંદ્રયાન 1 પત્યા પછી. અને આ નવી રડાર અલ્ટિમીટર, આ બધી નવી ટેકનોલોજી હતી જે પહેલી વાર આપણે કરી રહ્યા હતા આ ફ્રીક્વન્સી બેન્ડમાં અને બધી રીતે. એટલે મેં કીધું એમ કે સફળતાપૂર્વક જે લેન્ડિંગ થયું એની પાછળ આ બધી જે કહેવાય ને પાછળના જે ઘણા લોકોને ખબર પડતી નથી કે જે દેખીતા માણસો કોઈ ઓર દેખાય, પણ જે પાછળ કામ કરનારા બીજા હતા. એમાં એવું કહી શકું કે અમારું સેન્ટર એ જે આને લેન્ડરને લેન્ડ કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મેં કીધું એમ એટલી ક્રેડિટ મળી નથી, પણ ઇટ્સ ઓકે. ફાઇનલી ઇટ ઇઝ અ ટીમ વર્ક, અને એ ટીમના ભાગ તરીકે અમે કાર્ય કર્યું હતું. અને આનંદ એ વાતનો છે કે આપણા દેશને આ સફળતા મળી અને ઈસરોને સફળતા મળી. અને મેં કીધું એમ ઈસરોમાં જનરલી જે બી થઈ રહ્યું છે કે થાય છે એ ટીમ વર્કને લીધે જ પોસિબલ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ આર જસ્ટ ફ્રન્ટ ઓફ દેટ. એટલે હું તો એઝ એ ડાયરેક્ટર, એ મારું નસીબ છે કે ડાયરેક્ટર તરીકે બેઠો છું. પણ જે આખી ટીમે કામ કર્યું ચંદ્રયાનમાં, લગભગ અહીંયાથી લગભગ 500 જણ ટોટલી ઇન્વોલ્વ હતા અલગ અલગ ક્ષેત્રોના. એમાંથી જે દેખીતા પ્રોજેક્ટના હતા એ તો 100 જણ જ હતા, બાકીના 400 જણ એના બેકગ્રાઉન્ડમાં જ હતા. અને અમારા 100 જણ બી ઓવરઓલ પ્રોજેક્ટના બેકગ્રાઉન્ડ તરીકે જ રહ્યા ફાઇનલી. તો પણ ઇટ ઇઝ ઓલ ઓકે. ફાઇનલી આપણે આ દેશ માટે આ કાર્ય કર્યું હતું અને ઈસરો માટે કર્યું હતું. એ રીતે અમે મૂલ્ય છે. અને યોગ્ય સમય એનો દરેકને એ મળશે જ, એવી મારી પોતાની દૃઢ માન્યતા છે કે જેણે કોન્ટ્રીબ્યુશન આપ્યું એ કોઈ દાડો એડે જતું નથી. એને ટેકનિકલી તો ફાયદો થયો જ છે. જે બી માણસો એમાં કામ કર્યું, કે એમણે જે વિચાર્યું હતું, જે રીતની કલ્પના કરી હતી, એ આખું સક્સેસ એ રીતે જ ગયું.
એ પોઈન્ટ ઓફ વ્યૂ એ બી એક પ્રકારનું સેટિસ્ફેક્શન છે. મારે ખાસું બધું હજી ચંદ્રયાન 3માંથી આપણને શું મળ્યું, આવનારા પ્રોજેક્ટ્સ કયા કયા, નિસાર, ઘણું બધું સમજવું છે. પણ એના પહેલા એક ગુજરાતી તરીકેનો એક સામાન્ય અભિગમ અથવા ગુજરાતીઓને જોવાનો જે દુનિયાનો દ્રષ્ટિકોણ છે કે આપણે એવું કહીએ ગુજરાતી એટલે બધાને યાદ આવે ધંધો, બિઝનેસ, પણ એ સિવાય એક ગુજરાતી આટલા મોટા વૈજ્ઞાનિક છે ને આ પદ પર બેઠેલા છે તો બધા જ અત્યારે નિલેશ એમ દેસાઈને એ પદ પર કાર્યરત જુએ છે. પણ એની પહેલાંની જે જર્ની તમારી, નવસારીના તમે મૂળ, એના પછી તમે LD એન્જિનિયરિંગમાં બીટેક કર્યું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સમાં ગોલ્ડ મેડલ મળ્યો, ઇસરોમાં તમે જોડાયા, પણ એની પહેલાં એના મૂળ તો ક્યાંક પ્રાઇમરી એજ્યુકેશનમાં કે ક્યાંક બંધાયા હશે. એ કેવી રીતે શરૂઆત થઈ? ગુજરાતીને વૈજ્ઞાનિક બનવાનું સપનું કેવી રીતે આવ્યું? ગુજરાતીઓ વૈજ્ઞાનિક ના બની શકે એવું કંઈ છે નહીં. હા, વિક્રમ સારાભાઈ છે. આજકાલ તો આપણે જોઈએ છે કે દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ ઘણા આગળ વધી રહ્યા છે અને આપણા અંતરિક્ષ પ્રોગ્રામનું જે બીજ જ જેમણે બોવ્યું હતું એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એ અમદાવાદના જ હતા અને ગુજરાતી જ હતા. એટલે ગુજરાતીઓ કોઈથી કમ છે જ નહીં અને હું કંઈ એમાં એક્સેપ્શન નથી, હું એવું માનું છું. અને ઘણા બધા આપણા વૈજ્ઞાનિકો અત્યારે કાર્યરત છે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં પણ અને ઇસરોના અન્ય સેન્ટરોમાં આખા ભારતમાં અને ઇવન ભારતની બહાર અમેરિકા અને કઈ જગ્યાએ પણ ગુજરાતીઓ સાયન્સ ક્ષેત્રે, મેથેમેટિક્સ ક્ષેત્રે ઘણા આગળ છે. મારી જર્નીની વાત કરું તો જે આપે જણાવ્યું એમ એનો જે આ વિશે જે રસ છે એ મારો જાગૃત થયો એ જે હું પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હતો, કેન્દ્રીય વિદ્યાલય, સેન્ટ્રલ સ્કૂલ વલ્લભ વિદ્યાનગર ખાતે. એ વખતે મારા પેરેન્ટ્સ વલ્લભ વિદ્યાનગરમાં હતા તો ત્યાં મારા મધર ટીચર હતા કેન્દ્રીય વિદ્યાલયમાં. તો નેચરલી એટલે ત્યાં એડમિશન લીધું અને ત્યાં અમારા મેથેમેટિક્સ અને સાયન્સના ટીચર હતા. એ લોકો બહુ સારી રીતે એ સબ્જેક્ટ અમને ભણાવ્યા હતા. એટલે એ જ આ રસ જાગૃત થવાનું મૂળ કારણ હું એ માનું છું કે જો તમને પ્રાઇમરી લેવલ પર ટીચર સારા મળે, શિક્ષકો જો તમારું રુચિ કેળવે એ સબ્જેક્ટમાં, તો અમારા ઇન્દિરાબેન ભટ્ટ કરીને મેથેમેટિક્સના ટીચર હતા. તો પહેલેથી મને ગણિતમાં ઘણો રસ હતો. પૂરા 100માંથી 100 નંબર આવે હંમેશા એ માટે પ્રયત્નશીલ રહેતો હતો. તો એ જે એમણે પ્રોત્સાહન આપ્યું અને જે રીતે શીખવતા હતા અમને મેથેમેટિક્સ, જેનાથી આપણને મેથેમેટિક્સમાં રસ પડ્યો, તો એ બહુ મહત્ત્વનું જે કારણ છે મારે આ વિષય ગણિત અને વિજ્ઞાનમાં રુચિ લેવા બાબતે. અને પછી તો નેચરલી એકવાર તમને ઇન્ટરેસ્ટ જાગૃત થાય તો ઓટોમેટિક એ રસ આપણું એના વિશે અને નવું જાણવાની આપણને ઉત્કંઠા રહે જ છે. અને બીજું તો કેન્દ્રીય વિદ્યાલય સેન્ટ્રલ સ્કૂલનું વાતાવરણ કે ત્યાં આગળ ખાલી શિક્ષણને મહત્ત્વ આપવાને બદલે સર્વાંગી વિકાસ થાય બાળકનો, એ અંગે પણ સ્કૂલ પ્રયત્નશીલ હોય છે. એટલે એ બી યોગ્ય એનો બી ફાળો ગણી શકાય, જેથી બાળક ખાલી શિક્ષણ પર ધ્યાન ના આપે પણ બીજી પ્રવૃત્તિ પણ કરે જેને લીધે એનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય. તો આ બધી એને લીધે જે સ્થિતિ ઊભી થઈ અને ઘરમાં પેરેન્ટ્સનું પણ કાફી પ્રોત્સાહન હતું. જો કે મારા બંને પેરેન્ટ્સ તો પોતે તો આર્ટ્સ સબ્જેક્ટમાં એ લોકો પારંગત હતા કે એમાં એમનું ક્વોલિફિકેશન હતું, પણ હું પોતે સાયન્સ ને મેથેમેટિક્સમાં વધારે રુચિ લેતો થઈ ગયો. મેં કીધું એમ સ્કૂલનું વાતાવરણ અને બધાને પ્રોત્સાહન અને મે બી નસીબને કારણે તો એ રીતે સ્કૂલમાં આગળ ભણ્યા પછી 10મા ધોરણમાં અમે લોકો ગાંધીનગર ખાતે ટ્રાન્સફર થયા અને ત્યાં પણ સેન્ટ્રલ સ્કૂલમાં જ આગળ ભણતર કર્યું. અને પછી સેન્ટ્રલ બોર્ડમાં નંબર આવવાથી મને આ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ LD એન્જિનિયરિંગ કોલેજમાં સેન્ટ્રલ બોર્ડની એક જ સીટ હતી, એ નસીબ જોગે મને મળી શકી ફર્સ્ટ નંબર આવવાને કારણે. સેન્ટ્રલ બોર્ડમાં જે મેથેમેટિક્સ સાયન્સના માર્ક્સ ગણાય છે એમાં ઓવરઓલ માર્ક્સમાં તો હું પાછળ હતો, પણ એડમિશન માટે આપને ખ્યાલ હશે પહેલાં ખાલી મેથેમેટિક્સ સાયન્સના બેઝિસ પર મેરિટ લિસ્ટ બનતું હતું. તો એમાં મને આ મોકો મળ્યો અને ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વખતે નવી શરૂ થયેલી બ્રાન્ચ હતી, એટલે એટલી અવેરનેસ ઘણા લોકોમાં હતી નહીં, એટલે પણ એનો બી ફાયદો થયો. એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ભણવાનો મોકો મળ્યો મને. અને LD એન્જિનિયરિંગ જેવી જે નંબર 1 કોલેજ ગણાય છે આપણા ગુજરાતની, અને સરકારનો બી એમાં પૂરો સપોર્ટ હતો એ કોલેજને, એટલે એને લીધે મને યોગ્ય વાતાવરણ મળ્યું જેથી હું એ આગળ ભણી શક્યો આ સબ્જેક્ટમાં. અને બીજો જે ફાયદો થયો એ કે જે ફાઇનલ યર પ્રોજેક્ટ હોય છે એ મને ઇસરો અહીંયા હોવાને કારણે સ્પેસ એપ્લિકેશન સેન્ટર
એમાં કરવાનો એ મોકો મળ્યો. અને પછી અનામત આંદોલનને લીધે થોડું અમારું સત્ર લંબાઈ ગયું. તો એને એ વખતે 1980-81માં તો એને લીધે પણ પ્રોજેક્ટ વધારે લંબાવ્યો, એથી પ્રેક્ટિકલ ઈસરોમાં કામ કરવાનો મોકો વધારે મળ્યો. અને એ વખતે યોગાનુયોગ જે એડવર્ટાઇઝમેન્ટ બહાર પડી એન્જિનિયરિંગ રિક્રુટમેન્ટ માટેની ઈસરોમાં, એમાં હું લકી હતો કે સિલેક્ટ થઈ ગયો. અને ત્યારથી પછી આજ સુધી ઈસરોમાં જ છું. અહીંથી બહાર કોઈ દાડો ગયો નથી. બીજી કોઈ જોબની કલ્પના બી નથી કરી કે બહાર કશે જવાનું બી વિચાર્યું હતું નહીં. એટલે 1982 થી અહીંયા જ છું. 82 થી 86 ભણતર કર્યું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં. એટલે મેં કીધું એમ 85-86 આખું વર્ષ લગભગ ઈસરોમાં જ ગાડ્યું હતું પ્રોજેક્ટ વર્કમાં. અને એ પછી 86 ફેબ્રુઆરીમાં અહીંયા જોઈન થયો. ત્યાંથી 38 વર્ષ પૂરા થયા ફેબ્રુઆરીમાં. ત્યાંથી ઈસરોમાં જ છું. તમે નસીબમાં માનો છો? હું એટલે જેને કહેવાય ને ફેટલિસ્ટ એટીટ્યુડ છે મારો, કે જે આપણું ફેટ જે છે એ જ આપણને જે કરે છે એ લઈ જાય છે. એ પણ સાથે સાથે પુરુષાર્થ પણ જરૂરી છે. પ્રારબ્ધ તો છે જ, પણ પુરુષાર્થનું પણ એટલું જ મહત્વ હોય છે કે એમને બેસી રહો તો ખાલી પ્રારબ્ધથી આગળ વધી ના શકો. પણ નસીબ જેવું કંઈક તો હોય જ છે લાઈફમાં, એવું માનું. ઓકે, તમે પ્રાઇમરી એજ્યુકેશનની વાત જ્યારે કરી રહ્યા હતા, તમારા શિક્ષકોને તમે યાદ કર્યા. અત્યારના હું છોકરાઓને જ્યારે મળું તો એક કન્ફ્યુઝન મને છે મનમાં કે આપણું ભારતનું ભવિષ્ય ડેફિનેટલી બહુ સુવર્ણ ભવિષ્ય છે ને આપણું સુંદર ભવિષ્ય જ આપણી રાહ જુએ છે. એ સાથે સાથે શું આપણા બાળકોની પાસે એવું એજ્યુકેશન છે પ્રાથમિક દ્રષ્ટિકોણથી એના મનમાં જ એ સાયન્સ માટે ક્યુરિયોસિટી પેદા થાય, એને વિજ્ઞાન ગમે, એને ગણિત ગમે, એવું તમે એજ્યુકેશન જોઈ રહ્યા છો અત્યારે? ના, અત્યારનો એજ્યુકેશનનો એ પ્રોબ્લેમ છે. જે અમે ભણતા ત્યારે થોડું સરળ હતું અને આટલું બધું જે ભાર હોય છે બાળકો પર ભણવા પ્રત્યે એટલો હતો નહીં, એવું મારું માનવું છે. પણ એ પછી જે છેલ્લા થોડા વર્ષોથી જે રેટ રેસ શરૂ થઈ છે ભણતર પાછળ, કે દરેકને જલ્દી ભણી લેવું છે અને બાળપણ લગભગ ખતમ થઈ ગયું છે. એવું કહેવાય કે 3જા વર્ષથી જ બાળકને એટલું બધું બોજદાર લાદી દેવામાં આવે છે કે ભણતર પર જ ધ્યાન આપવું. મેં કીધું એમ જે ભણવાને બદલે રમવાના દિવસો છે એમાં આપણે એમને ભણતર ઉપર ધ્યાન આપવા માટે એને ફોર્સ કરીએ છીએ. એટલે આ આપણી એજ્યુકેશન સિસ્ટમની ખામી છે. અને હું માનું છું કે સરકારોએ પણ એટલું ધ્યાન આપ્યું નથી. અને જે પ્રાઇમરી એજ્યુકેશન પાછળ બીજા જે વિકસિત દેશો જે ખર્ચો કરે છે, એટલે પહેલું તો આપણું ડિસ્ટોર્શન ત્યાંથી શરૂ થાય છે કે ગવર્મેન્ટે જેટલું પૈસા ફાળવવા જોઈએ પ્રાઇમરી એજ્યુકેશન પાછળ, એ પ્રાથમિક શિક્ષણ મફત મળે લોકોને અને યોગ્ય માત્રામાં મળે, યોગ્ય લેવલનું મળે, એ પાછળ કોઈ પ્રયત્ન થતા નથી. આપણે હાયર એજ્યુકેશન પર બહુ સ્પેન્ડ કરીએ છીએ. આઈઆઈટી, આઈઆઈએસસી ને એવી બધી મોટી મોટી નામવાળી કોલેજોને બધી ગ્રાન્ટ મળતી રહેતી હોય છે ઇઝીલી. પણ જે એ પૈસો ખરેખર તો પ્રાથમિક એજ્યુકેશન પાછળ વપરાવો જોઈએ, જેથી બધા બાળકો શિક્ષણ લઈ શકે. આપણે ત્યાં ડ્રોપ આઉટ રેટ પણ બહુ હાઈ છે. એટલે આ બધું જોતા એને એમાં પછી મેથેમેટિક્સ, સાયન્સ ભણનારા એમાંથી કેટલા નીકળે? જો ડ્રોપ આઉટ રેટ જ આટલો હોય તો છતાં પણ આ એક આશ્ચર્ય છે કે આપણું અત્યારે સાયન્ટિફિક ફોર્સમાં ઇન્ડિયા નંબર 3 છે અમેરિકા અને ચાઇના પછી. તો એ બી એક આશ્ચર્ય જ કહેવાય. પણ એ આપણી પોપ્યુલેશન વધારે છે, એને લીધે ઓવરઓલ સંખ્યા વધારે છે. તો પર્સન્ટેજ વાઇઝ ઇટ ઇઝ અ વેરી લેસ પર્સન્ટેજ જે કહી શકાય. પ્રતિશતના રૂપમાં જુઓ તો વસ્તીના મુકાબલે સાયન્ટિફિક ફોર્સ એ રીતે ઓછું છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ વધારે છે. મેં કીધું વિશ્વનું 3જું મોટું સાયન્ટિફિક ફોર્સ આપણી પાસે છે. પણ જે મૂળભૂત ખામીઓ છે પ્રાથમિક એજ્યુકેશનની નબળાઈ, એ જ આપણને નડી રહી છે. અને હવે હોપફુલી ગવર્મેન્ટે એની પર ધ્યાન આપ્યું છે. કોઠારી કમિશન પછી પહેલી વાર ન્યૂ એજ્યુકેશન પોલિસી 2021 અને યોગાનું એ ન્યૂ એજ્યુકેશન પોલિસી કમિટીના ચેરમેન અમારા પૂર્વ ઈસરો ચેરમેન ડૉક્ટર કસ્તુરી રંગન જ હતા. એટલે મે બી એમની જે અનુભવ છે, એમનું વિઝડમ છે, એનો બી થોડો લાભ મળ્યો હશે એવું મારું માનવું છે. જેને લીધે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં હવે જે ધ્યાન એમણે આપ્યું છે કે બાળકોને રમવા ઉપર ધ્યાન આપો, એમને રમતા રમતા કઈ રીતે શીખે. એટલે જે એમણે 3+2+5 ને એ બધી જે ફોર્મ્યુલા બધી આપી છે, જેને લીધે
જુનિયર કેજી, સિનિયર કેજી પ્લસ ફર્સ્ટ, એમાં ભણતરનો ભાર એકદમ ઓછો થાય એ રીતનું આખું સ્ટ્રક્ચર એમણે ગોઠવ્યું છે. અને અત્યાર સુધી આપણે એક તો ખાસ કરીને આઈટી રિવોલ્યુશન પછી જે કોઈ થોડો ટેકનોલોજીનો જાણકાર હોય એ એજ્યુકેશન ક્ષેત્રમાં કૂદી પડતા હતા અને દરેક લોકો પોતાની સલાહ સાથે હાજર રહેતા હતા. અને એમણે ન્યૂ એજ્યુકેશન પોલિસીના ડોક્યુમેન્ટમાં જ જણાવ્યું છે કે આપણો જે આખું ફોકસ હતું ભારતનું અને અન્ય કઈ દેશોનું પણ, કે ટેકનોલોજી આધારિત શિક્ષણ પર વધારે જ જતું રહ્યું. જ્યારે શિક્ષણના કેન્દ્રબિંદુ તરીકે એટલે કે સેન્ટર પોઈન્ટ તરીકે હંમેશા જે વિદ્યાર્થી છે અને શિક્ષક હોવો જોઈએ, એને બદલે ટેકનોલોજી આવી ગઈ. એટલે દેટ ઇઝ ધ બેઝિક મિસ્ટેક એવરીબડી હેઝ ડન. અને ખાસ કરીને ભારતમાં કે ટેકનોલોજી સેન્ટ્રિક એજ્યુકેશન બનાવવા માંડે. આપણે બધે સ્માર્ટ બોર્ડ ગોઠવી દો, પાવર પોઈન્ટથી ભણાવો છોકરાઓને, અને દરેક જણ કોમ્પ્યુટર પર ભણવા માંડે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માંડે, મોબાઈલનો ઉપયોગ કરે. એટલે એ બધું જરૂરી નથી. એને લખોટીઓથી ગણી શકે છે કે નહીં 1 થી 10, એ વધારે અગત્યનું છે. રમી શકે છે કે નહીં સારી રીતે, મ્યુઝિક કરે છે કે નહીં, એ બધું એ રીતે રમતા રમતા શીખવાડવાને બદલે આપણે એમને અલગ રીતે ટેકનોલોજી દ્વારા શીખવાડવાનો ટ્રાય કરીએ છીએ. એટલે મને નથી લાગતું કે એનાથી આપણે બાળક આમ દેખીતું હોશિયાર વધારે દેખાય તમને, પણ ખરેખર કેટલું લર્નિંગ એને થયું છે એ ડાઉટફુલ છે. એટલે પેલું ગણતર જતું રહ્યું, ભણતર આવતું ગયું અને બહુ રટ્ટા માર થતા ગયા. એટલે એ રીતનું થતું ગયું. અને પછી એને લીધે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ આગળ જતા ઊભા થાય છે બાળકોને, ખાસ કરીને ટીનેજમાં અને પછી મોટી થોડીક યુવાનીમાં, એ બધા પ્રોબ્લેમ બી વધવાના જ છે જો આ રીતનું ટેકનોલોજી સેન્ટ્રિક ને આ રીતનું ભણતર ચાલુ રહેશે તો. હોપફુલી આ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2021 પછી એમાં સુધાર થશે એવી આશા છે. અને એનો અમલ શરૂ થઈ ગયો છે, એક સારી વાત છે. અને પ્રાથમિક શિક્ષણ પર વધારે જોર આપીને સરકાર એને જે કોર્સ કરેક્શન કહી શકાય એ કરી શકે એવી આપણે આશા રાખીએ. એટલે હવેની જે જનરેશન આવી રહી છે એટલીસ્ટ એને મેદાનમાં રમવા. અને આપ જો તો અમેરિકાનું થોડો જસ્ટ કર્સરી એનું વિશ્લેષણ કર્યું હતું તો ત્યાં આગળ બાળકો બધું સ્કૂલમાં મૂકીને જ આવે છે, એમનું દફતર કે ચોપડીઓ કે જે બી કહો એને. ઘરે કશું લાવતા નહીં, ઘરેથી કશું લઈને જ જતા ને ઘરે કશું લાવતા નથી. ત્યારે આપણે ત્યાં ઊંધું છે, બાળક પેલું દફતર લઈને આખું એના બોજથી જ આખું એની પીઠ આખી વળી જાય છે. તો એ ડિસ્ટોર્શન દૂર કરવાની જરૂર છે આપણે. અને એટલીસ્ટ અમેરિકાના અનુભવ પરથી શીખીએ તો ઓફકોર્સ ત્યાંની અલગ પ્રોબ્લેમ છે, એ અલગ વસ્તુ છે. પણ આપણું જે સામાજિક કલ્ચર એ આપણું પ્લસ પોઈન્ટ છે કે કઈ રીતે આપણે સોશિયલી વી આર કોહેસિવ યુનિટ. તો એ રીતે પણ આપણો એ ફાયદો છે. તો આ થોડું જે આપણું નબળાઈઓ છે એ દૂર કરીએ, ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન. અને એનું એક કારણ એ બી છે કે આપણે ત્યાં રિસોર્સિસ ઓછા છે અને એની પાછળ જે કોમ્પિટિટર છે એ વધારે છે. એટલે પણ કદાચ મા બાપ બાળકો પર વધારે પ્રેશર આપે છે કે કઈ રીતે એજ્યુકેશન પહેલેથી 3 વર્ષથી જ શીખવા માંડો બધું. પણ જરૂરી નથી કે 3 વર્ષે ગણતા શીખી જશે તો મોટો સાયન્ટિસ્ટ બનશે કે બહુ આગળ વધી જશે. અને બીજો એક જે અમે ટ્રેન્ડ જોયો, ખાસ કરીને અમારા જેવા સાયન્ટિસ્ટો અને ડૉક્ટરો અને બીજા બધા જે પ્રોફેશનલ છે એમાં, કે દરેક જણ પોતાના જેવો પોતાના બાળકને પણ બનાવવા માગે છે કે બધા જ બાળકો એન્જિનિયર, ડૉક્ટર, મેથેમેટિશિયન, પ્રોફેશનલ બને. પણ એ બી જરૂરી નથી. અને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે એ એને કરવા દો. જે બી ક્ષેત્રમાં એ આગળ વધે એમાં 1 થી 10માં કે 1 થી 50માં એનો નંબર હોય તો એ આગળ જ ગણાય. એટલે ક્ષેત્ર ઇમ્પોર્ટન્ટ નથી, એને જે ઇન્ટરેસ્ટ પડે એ વધારે અગત્યનું. તો તમને નાનપણથી ખબર હતી તમારે વૈજ્ઞાનિક બનવું છે? ના, એ મારી કોઈ એવી એ નથી ખાસ કે સ્પેસ વિશે બી કોઈ બહુ એવી કઈ જાણકારી હતી નહીં. મેં કીધું મેથેમેટિક્સ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો અને એને લીધે જ આગળ જતા આગળ વધતા ગયા, રસ્તો મળતો ગયો અને પછી સફર અહીંયા સુધી લાવી. અને ઈસરોમાં જે પ્રોજેક્ટ કરવાનો મોકો મળ્યો એને લીધે મેં કીધું એમ પ્રારંભ લખાયેલું હશે એ રીતે. આખી પાંખો ખુલી ગઈ પછી. ઓકે. વિજ્ઞાન વિશે જ્યારે પણ વાત કરીએ આપણે ત્યાં એક કોમન વાક્ય એવું કહેવાય, એટલે ખાડો પડે રસ્તા પર તો પણ આપણે ત્યાં માણસ તરત એવું કે અહીંયા રસ્તાના ઠેકાણા નથી ને આ બધાને સ્પેસમાં જતું રહેવું છે અને આપણે આ બધા ખર્ચા કરીએ છીએ. એક કોમન એક વાક્ય છે. એનું સૌથી મોટું કારણ એ છે કદાચ કે
મોટાભાગના માણસો સુધી એ સમજ નથી પહોંચી કે આકાશમાં જે પણ સેટેલાઇટ જઈ રહ્યો છે અવકાશમાં, એ અલ્ટિમેટ અસર એ આ દેશના સામાન્ય માણસોને કરે છે, ખેડૂત માટે, માછીમારો માટે કામ કરે છે. તો જો તમે એના વિશે સમજાવી શકો કે જે પણ જઈ રહ્યું છે એ ખાલી કોઈ શોખ માટે નથી જઈ રહ્યું વૈજ્ઞાનિકોના, એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે અને આપણે શું શું કન્ટ્રીબ્યુટ કરી શક્યા છીએ? 15મી ઓગસ્ટ 1969ના રોજ ઈસરોની સ્થાપના થઈ હતી અને એની પાછળ જે વિઝન કે મિશન હતું એ પ્રેરણા આપણને આપી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ, જે ભારતના સ્પેસ જનક ગણાય છે, ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ, જે મેં કીધું એમ અમદાવાદને જ બિલોંગ કરતા હતા. અને એમણે જે પહેલું સ્ટેટમેન્ટ જ એમણે આપ્યું હતું આપણે સ્પેસ પોલિસી જાહેર કરતી વખતે, કે સ્પેસ અંગેનું વિઝન આપતા, કે વી આર હિયર ટુ યુઝ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી ફોર ધ બેનિફિટ ઓફ કોમન મેન એન્ડ સોસાયટી. એટલે કે મૂળભૂત રીતે જ આપણો જે સ્પેસ પ્રોગ્રામ છે, ભારતનો અંતરિક્ષ પ્રોગ્રામ, એની પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે એ કોમન મેન એટલે કે સામાન્ય માણસ અને સોસાયટી એટલે કે સમાજ માટે, સામાન્ય માણસ અને સમાજમાં કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે, સ્પેસ ટેકનોલોજીનો, સ્પેસ રિસર્ચનો, એના દ્વારા એમનું ભલું કઈ રીતે થઈ શકે, એમનું કલ્યાણ કઈ રીતે થઈ શકે. તો એ જ એનું ઇમ્ફેસિસ હતું. આજે કદાચ, અને એ પછી એમણે એક બીજું ઘણું અગત્યનું વાક્ય કહ્યું હતું, જે ઘણીવાર હું બધે અત્યારે લેક્ચર લેવા કે પ્રેઝન્ટેશન આપવા જાઉં છું, કે ઇવન આ ઇન્ટરવ્યૂમાં પણ બહુ બોલતા નથી અમે. એની કારણ એ છે કે એમણે એવું કહ્યું હતું કે વી આર નોટ હિયર ટુ કોમ્પીટ વિથ એડવાન્સ કન્ટ્રીઝ ટુ ગો ટુ મૂન ઓર માર્સ ઓર પુટ મેન ઇન સ્પેસ. અને આજે જુઓ તો ઘણી વાર આપણે મીડિયા કે ન્યૂઝપેપરમાં અને બધે જો તમે ટીવી પર ને બધે આપણને એવું જ દેખાશે કે ભારતનું સ્પેસ પ્રોગ્રામ ખાલી ભારત ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન ને એવા પ્રોગ્રામ જ કરી રહ્યું છે. પણ ખરેખર એવું નથી. એ તો અમારી 20-25% એક્ટિવિટીઝ છે જે આપ જોઈ રહ્યા છો, જેને ઘણી પબ્લિસિટી મળી રહી છે, કેમ કે એનો હાઈપ વધારે છે, એમાં લોકોને એક્સાઇટમેન્ટ વધારે દેખાય છે, એટલે કેમ કે એમાં ટેકનોલોજી વધારે ઇન્વોલ્વ છે. એટલે તમને એવું લાગે કે ઈસરો ખાલી ચંદ્રયાન કે મંગલયાન કે ગગનયાન જ કરી રહ્યું છે, પણ ખરેખર મેં કીધું એમ એક માત્ર અમારી 20-25% એક્ટિવિટીનો જ ભાગ છે. એટલે કે ટીપ ઓફ ધ આઈસબર્ગ જ છે. જે મુખ્ય કામ છે, જે આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કહ્યું હતું, મુખ્ય કામ અમારું જે કોમન મેન એન્ડ સોસાયટી માટે જે કાર્ય કરવાનું છે સ્પેસનો ઉપયોગ કરીને, તો એ છે જેમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન, સેટેલાઇટ નેવિગેશન, જેને આપણે જીપીએસ તરીકે ઓળખીએ છીએ, અને રિમોટ સેન્સિંગ અને સ્પેસ સાયન્સ રિલેટેડ એક્સપ્લોરેશન્સ. તો રિમોટ સેન્સિંગમાં રડાર ટેકનોલોજી અને જે ઓપ્ટિકલ કેમેરા સિસ્ટમ છે, ટેલિસ્કોપ છે, એ બધું આવી જાય છે. તો આ બધા અમારા મુખ્ય કાર્યો છે, જે 80% લગભગ જે કહી શકાય, 75-80% કાર્યો આ બધી ટેકનોલોજી પાછળ, એમાં અમારા પ્રયોગ હોય છે, અમે એની પાછળ ટાઈમ આપીએ છીએ. જ્યારે ચંદ્રયાન, મંગલયાન 20-25% જ એક્ટિવિટી છે. અને તમે જોશો તો ચંદ્રયાન 1 અમે 2008માં લોન્ચ કર્યું હતું, ચંદ્રયાન 2 2019માં, ચંદ્રયાન 3 2023માં, કેમ કે લાસ્ટ ટાઈમ આપણે ફેલિયર મળ્યું હતું લેન્ડિંગમાં. તો એ રીતે જો તો લગભગ આવા પ્રોગ્રામ ડિકેડમાં એકવાર થાય છે, કે એટલે કે એક દશકામાં એકવાર જ જનરલી પ્લેનેટરી એક્સપ્લોરેશન પ્રોગ્રામ આવા મોટા કરતા આવીએ છીએ. તો એ રીતે એની ફ્રીક્વન્સી બહુ હોતી નથી. અને કેમ કે એની પાછળ ઘણું આપણે નવું કંઈ કરવું હોય તો નવા પેલોડ વિકસાવવા કે નવું એક્સપ્લોરેશન કરવું, તો એ અંગે નવી ટેકનોલોજી વિકસાવી, તો એમાં ઘણીવાર ટાઈમ જતો હોય છે. અને બધું આખું પ્લાનિંગ વ્યવસ્થિત કરવું પડે છે, કે દૂર સુધી મોકલવાનું હોય છે જ્યારે ગ્રહો કે એની વિશ્લેષણ કરતા હોઈએ આપણે ત્યારે. તો આવા પ્રોગ્રામો મેં કીધું એમ હવે થોડું ચંદ્રયાન 3ની સફળતા પછી ગવર્મેન્ટનો પણ ઘણો સપોર્ટ છે. એટલે આપણે ચંદ્રયાન 4 કે એના પછીના મિશનો કે ભારત અવકાશ સ્ટેશન, એ બધી ઘણી જાહેરાતો હવે થઈ રહી છે. પણ મેં કીધું એમ આપણું સ્પેસ સ્ટેશન હશે એવી એક કલ્પના છે, અને એ અંગેનો અમે આખું એ આલેખ તૈયાર કરી લીધો છે. એની પર ટેકનોલોજી એટલે ઉદ્દેશ મોટો રાખવો જોઈએ, એ આશયથી મેં ત્યારે કાર્ય કરી રહ્યા છે. કેટલી અત્યારે અમારો ટાર્ગેટ છે કે પ્રધાનમંત્રીશ્રીએ એવું જણાવ્યું હતું કે 2040માં 2040માં આપણે મેન ઓન મૂન મીન્સ ઇન્ડિયન ઓન મૂન, એ ઉદ્દેશથી કામ કરવું હોય તો આ બધી ટેકનોલોજી વિકસાવવી જરૂરી છે. એટલે એ રીતે પ્લાનિંગ કર્યું છે. પણ પછી તો
મેં કીધું એમ પ્લાનિંગ પેપર પર પ્લાનિંગ કરવું ઇઝી છે, પણ એને હમ. અચીવ કરવું ઘણું ડિફિકલ્ટ હોય છે. Sure. આ સોફ્ટ લેન્ડિંગમાં જ આપણે જોયું એમ હા. પહેલી એને આપણે સફળતા મળી નથી. હમ. ભારત ચંદ્ર પર પહોંચનારો પહેલે જ ટ્રાયલે સક્સેસ મેળવનારો દેશ બન્યો હતો જ્યારે 2008માં આપણે આપણે કર્યું ચંદ્રયાન 1 સેટેલાઇટ લોન્ચ કર્યો હતો ચંદ્રની આજુબાજુ ઓર્બિટર તરીકે. હમ. એ બીજા બધા દેશોનેમાં પહેલી ટ્રાયલે તો નિષ્ફળતા મળી હતી. Oh. એટલે ચંદ્રયાન 2 વખતે સોફ્ટ લેન્ડિંગમાં પણ અમે થોડા ઓવર કોન્ફિડન્ટ હતા એવું કહી શકાય કે આપણે સફળ થઈશું જ. પણ પછી આ ઝટકો લાગ્યો. મેં કીધું એમ થોડો નસીબે સાથ આપ્યો તો કદાચ થઈ જ ગયા હોત, પણ એમાંથી ઘણું શીખવા મળ્યું. અને ઈસરોની એક ખાસિયત છે કે ફેલ્યોરમાંથી લર્નિંગ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નવા ટેકનોલોજી ક્ષેત્રોમાં ફેલિયર અપેક્ષિત છે. ફેલિયર આવવાની શક્યતાઓ વધી જાય છે, પણ એમાંથી શીખીને બીજી વાર એ રિપીટ ના થાય એ ધ્યાન રાખીએ છીએ. એટલે એની પર ખાસ ધ્યાન આપીએ છીએ. ઓકે, હું વાંચી રહી હતી કે જે હોલિવૂડની ફિલ્મ્સ બને છે ઇન્ટરસ્ટેલર ને માલ્ટીયર, એ બધા કરતાં સાવ ઓછા ખર્ચામાં આપણા ચંદ્રયાન 3 જેવા પ્રોજેક્ટ થઈ જાય છે. તો આપણી પાસે એ ક્રન્ચીસ હોય છે કે આપણે પેલું ભારતીય કરકસરથી જ બધું પૈસા વાપરીએ છીએ? હા, એવું કહી શકાય કે ઓવરઓલ આપણો ખર્ચો ઓછો જ હોય છે, પણ જેટલું આપણે ક્લેમ કરીએ છીએ એટલું મારી દ્રષ્ટિએ એટલો ઓછો તો નથી જોતો. કે જે આપણે એવું કહીએ છીએ કે આપણે એનાથી 20% કોસ્ટે કરીએ કે એવું, પણ એવું હોતું નથી. કે રૂપી ડોલર પરચેસ પેરિટી ને બધું ઘણી વસ્તુ કન્સિડર કરવી પડે. પછી જે રીતે આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ કોસ્ટિંગનું, કે આપણે અહીંયા માણસો ઘણા ઉપલબ્ધ છે, એટલે માણસોનું જે ટાઈમ જાય છે એનું આપણે યોગ્ય મૂલ્યાંકન નથી કરતા. ત્યાં એ લોકો ટેસ્ટિંગ અને માણસો જેટલો ટાઈમ એની પાછળ આપે છે એનું જે ઓવરઓલ જે કોન્ટ્રીબ્યુશન હોય છે કોસ્ટિંગમાં એ વધારે હોય છે એ લોકોના પ્રોજેક્ટ્સમાં, જે આપણા પ્રોજેક્ટમાં હાર્ડલી એકદમ મિનિમમ કહી શકાય એવું હોય છે. એટલે કે આપણી ગણતરીમાં એ બહુ ધ્યાનમાં લેવાતું નથી. એટલે એ રીતે આપણને એવું લાગે કે આપણે 20-30% ખર્ચે જ પહોંચી જઈએ છીએ એ લોકો પર. પણ જેવું કે ચંદ્રયાનમાં લગભગ 600 કરોડ જેવો ખર્ચો થયો, જ્યારે રશિયા એ જ ટાઈમે જે લોન્ચ કર્યું હતું એમને લગભગ 1600 કરોડ જેવો ખર્ચો થયો. એટલે 1:3 એ રેશિયો જનરલી આવે છે, પણ મારા હિસાબે લગભગ છતાં પણ આપણે 40-50% કોસ્ટિંગ એ બીજા દેશોની સરખામણીમાં. એટલે એ રીતે આપણે ચીપર તો છે જ, ઇનએક્સપેન્સિવ તો છે જ, પણ જેટલું દેખાય છે એટલું અંતર નથી. કે આપણે એમાં ઘણી ટેકનોલોજી માટે કે જે ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ એમાં યુઝ થાય છે એ બધી તો ઇમ્પોર્ટ જ કરીએ. એટલે એનું કોસ્ટિંગ તો આપણે માટે કે અમેરિકા માટે કે યુરોપ માટે બધા માટે સરખું જ રહેવાનું છે. એટલે જે આપણા ઇન્ડિજિનસ પાર્ટ છે એમાં જે આપણે બચત કરી શકીએ એ આપણું ઓવરઓલ કોસ્ટિંગમાં એને રિડ્યુસ કરવામાં મદદ કરે છે. અને મેં કીધું એમ આપણે ત્યાં માણસના સમયની કિંમત ઓછી હોય છે ત્યાંના મુકાબલે, એટલે એ રીતે આપણું કોસ્ટિંગ ઘટતું જાય છે. અને ટેસ્ટિંગ કોસ્ટ પણ આપણે થોડી ઓછી ગણીએ છીએ એ લોકોના રિસ્પેક્ટમાં. ત્યાં આગળ એટલે કે કોઈ વસ્તુ ટેસ્ટિંગ માટે અમુક ટાઈમ આવર્સ લે, આપણે ઘણીવાર એનું એટલું ધ્યાનમાં નથી લેતા કે રિપીટેડલી ટેસ્ટ કરવું પડે, તો જેટલી વાર ટેસ્ટ કર્યું એનું કોસ્ટિંગ એ રીતે ધ્યાનમાં લેતા નથી. એટલે આ બધું હિડન કોસ્ટ આપણી ઘણી વધારે હોય છે, દેટ વી ડોન્ટ કન્સિડર. એટલે કોસ્ટિંગ કદાચ ઓછું દેખાય મારી દ્રષ્ટિએ. દરેકના પોતપોતાના યોગ્ય અલગ અલગ માપદંડો હોઈ શકે, પણ છતાં પણ ઓવરઓલ વી આર ચીપર ઇન વ્યૂ ઓફ ધ, જેમ મેં કીધું એમ આપણે ઓવરઓલ જ આપણે ત્યાં જે રિમ્યુનરેશન છે સાયન્ટિસ્ટોનું કે બધા માણસોનું એ ઓછું જ હોય છે કમ્પેર ટુ યુએસ કે વિકસિત દેશોનું આપણે ગણતરીમાં લઈએ તો. એટલે એ બધું જોતા આપણો ખર્ચો ઘણો ઓછો આવે છે. 40-50% મારી દ્રષ્ટિએ એટલું ઓછામાં આપણે કરી શકીએ, લગભગ અડધા ભાવે એવું કહી શકાય. ઓકે. અને આપણા જેમ કે આ SSLV છે કે PSLV કે આપણે બહુ બધા દેશોના સેટેલાઇટ જે લોન્ચ કરીએ છીએ તો એના પૈસા મળે ઈસરોને? એટલે અમુક કોમર્શિયલ લોન્ચના પૈસા મળતા હોય છે, અમુક તો જેને કહેવાય ને ફ્રી લોન્ચીસ જેવું હોય છે, જેમાં આપણે કોલોબરેટિવ પ્રોજેક્ટ હોય કે ઓપોર્ચ્યુનિટી પ્રોજેક્ટ એનાઉન્સમેન્ટ હોય, એમાં આપણે કેવું કે આપણું સેટેલાઇટ
તો જઈ રહ્યું છે કે આપણું લોન્ચર તો લોન્ચ થવાનું છે, એમાં જગ્યા હોય, વેઇટ એકોમોડેટ કરી શકતા હોય તો આપણે ઘણીવાર એનાઉન્સમેન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી પેલોડની ઘોષણા કરતા હોઈએ છીએ. એટલે એ બધું ફ્રી જ હોય છે. અને ઈસરો કેમ કે સરકારી સંસ્થા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો અમે જે બી અર્ન કરીએ આવી એનાથી એ પાછું ભારત કોન્સોલિડેટેડ ફંડમાં જ જતું રહે છે એ પૈસા. એટલે ઈસરો એનો ઉપયોગ કરી શકતું નથી. એટલે એ ગવર્મેન્ટ રૂલ પ્રમાણે આપણા જે GFR રૂલ જેને કહે છે એ પ્રમાણે કોઈ બી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જે મની અર્ન કરે છે એ પાછું એ ભારત કોષ અત્યારે ગણાય છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં પાછું જતું રહે છે. પછી ગવર્મેન્ટ તમને દર વર્ષે બજેટમાં વધારે પૈસા એલોકેટ કરી શકે, દેટ ઇઝ સેપરેટ થિંગ. પણ એટલે જ હવે સરકારે આ ન્યૂ સ્પેસ રિફોર્મ જે કર્યા છે એમાં આ બાબત ધ્યાનમાં રાખીને કે જો સ્પેસ સેક્ટરનું આપને જાણીને નવાઈ લાગશે કે અત્યારે આપણે બહુ હાઇપ ચાલી રહ્યો છે, અંતરિક્ષ દિવસ મનાવી રહ્યા છે અને આપણે બધે ઈસરોનું નામ થઈ રહ્યું છે અને સ્પેસનું નામ થઈ રહ્યું છે. પણ ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે ભારતનો જે એમાં ભાગ છે ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં એ માત્ર 2% જ છે. એટલે ભારત જેવા મોટા દેશનો જ્યાં આપણે લગભગ 1/6 આપણું એ આટલી જનસંખ્યા આટલી વધારે હોય ને એ બધું જોતા તો આ ફાળો કંઈ જ ના ગણાય 2%. એટલે મીન આપણું એમાં કંઈ મહત્વ જ નથી એવું કહી શકાય આ ઇકોનોમીમાં, જે સ્પેસ ઇકોનોમીમાં. ઇકોનોમી કેવી રીતે રન થાય છે સ્પેસ ઇકોનોમી? એટલે જે આ બધા સેટેલાઇટ લોન્ચ થતા હોય ને કોમર્શિયલ એનો યુઝ થતો હોય એ બધું ટોટલ કરીને એમાં આપણો ભાગ કેટલો છે ઇન્ટરનેશનલ, તે 2% જ છે. એટલે સરકાર એવું ઈચ્છે છે ખાસ કરીને મોદી સાહેબ કે એ એટલીસ્ટ 5% ઇફ નોટ 10%, એટલે 10% કે 10% સુધી થાય તો વધારે સારું, પણ એટલીસ્ટ 5% મીન્સ હજુ અત્યારે છે એનાથી 2.5 ગણો વધારે કરવો છે. તો કોઈ બી વસ્તુ આપણે ડબલ કરવી હોય તો તમને ખબર હશે કે કેટલો એફર્ટ લગાવવો પડે. એટલે એમાં મૂળ જે પહેલું જે આવશ્યકતા પડશે એ છે કે ફંડિંગ વધારવું પડે. હવે સરકાર દર વર્ષે 13,000 કરોડ ઈસરોને ફાળવે છે, એનાથી વધારે ફાળવવું પોસિબલ લાગતું નથી કેન્દ્રીય બજેટમાં. તો એ પૈસા આવશે ક્યાંથી? એટલે હવે આ ન્યૂ સ્પેસ રિફોર્મ એટલે કરવામાં આવે છે કે પ્રાઇવેટ સેક્ટર એમાં ભાગ લે, એટલે પ્રાઇવેટ સેક્ટરમાંથી ઇન્વેસ્ટમેન્ટ થાય કે કોઈ બી વસ્તુને ગ્રોથ કરવો હોય, આપણે 2%થી વધીને 4 કે 5% કરવું હોય તો ઇટ નીડ્સ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ જો કરી ના શકે તો કોણ કરે? તો પછી પ્રાઇવેટ સેક્ટરે કરવું પડે. એટલે પ્રાઇવેટ સેક્ટર માટે આ ખોલવું પડે આ સેક્ટર, અને એ જ ગવર્મેન્ટે કર્યું છે. એટલે આ ન્યૂ સ્પેસ રિફોર્મ જે સ્પેસ પોલિસી નવી 2023માં ડિક્લેર થઈ, ખાસ કરીને કોવિડ પછી સરકારે આ બધા સ્પેસ રિફોર્મ્સ શરૂ કર્યા. નવી પોલિસી રિમોટ સેન્સિંગ માટે કે કોમ્યુનિકેશન માટે, નેવિગેશન માટે અને જીઓ સ્પેશિયલ પોલિસી બધી નવી લાવવામાં આવી ને બધાનું ભેગું કરીને આપણી ઇન્ડિયન સ્પેસ પોલિસી, ન્યૂ સ્પેસ પોલિસી તરીકે NSP એ જાહેર કરવામાં આવી. 2023માં પાર્લિયામેન્ટે કે કેબિનેટે એને મંજૂરી આપી. તો એ પ્રમાણે હવે 100% FDI પણ ગવર્મેન્ટે એપ્રૂવ કરી દીધું છે. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકશે. અને પ્રાઇવેટ કંપનીઓ જેમાં એના અમુક જે રેશિયો હશે એ પ્રમાણે 51% કે 70% ઇન્ડિજિનસ હોય તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ એમાં પાર્ટનરશિપ સાથે પણ કરી શકો, અને 100% FDI એલાઉડ થશે હવે. એટલે આવા બધા પગલાં લઈને એવી આશા રાખે છે કે નેક્સ્ટ 5 to 10 yearsમાં વી વિલ રીચ જે ટાર્ગેટ છે આપણો 5 to 10%નો ગ્લોબલ માર્કેટ કેપ્ચર કરવાનો. આ એક જ રસ્તો છે. એટલે અત્યારે તમે જોયું છે કે ઇનસ્પેસ કરીને એક રેગ્યુલેટરની સ્થાપના થઈ છે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, અને એનું હેડક્વાર્ટર અમદાવાદ ખાતે જ છે. પહેલાં PRL હેડક્વાર્ટર હતું, જ્યારે સારાભાઈ પણ એમનું અવસાન જલ્દીથી થવાથી 1972માં એ વખતે આપણું જે હેડક્વાર્ટર અમદાવાદ ખાતે હતું એ બેંગ્લોર ખાતે શિફ્ટ થઈ ગયું હતું. કે સતીશ ધવન સાહેબ ત્યાં આગળ IIScના ડાયરેક્ટર પણ હતા, એમને અમદાવાદ આવવામાં થોડી રિલક્ટન્સ હતી. એટલે ઈસરોનું હેડક્વાર્ટર બેંગ્લોર થઈ ગયું ત્યારથી 1972થી. તો એ રીતે અમદાવાદને લોસ હતો, પણ હવે થોડું ઘણું આ ઇન્સ્પેસ આવવાથી આપણે એવું કહી શકીએ કે થોડું ભરપાઈ થયું છે, કે એ રેગ્યુલેટર તરીકે કામ કરશે. અને આજે પ્રાઇવેટ સેક્ટર, એકેડેમિયા અને સ્ટાર્ટઅપ્સ ખાસ કરીને એ લોકોને ફેસિલિટેટ કરવા માટે અને
બીજું એક પગલું સરકારે લીધું છે કે જે ઈસરોની અકસ્માતો છે બધી જે બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો ઉપયોગ સામાન્ય માણસ પણ કરી શકે અથવા પ્રાઇવેટ સેક્ટર કરી શકે, તો એને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એટલે જેને પણ આપણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અત્યાર સુધી ગવર્મેન્ટ પ્રોપર્ટી હતી અને રેસ્ટ્રિક્ટેડ એનો યુઝેજ હતો, એ હવે પ્રાઇવેટ સેક્ટરવાળા કે જેને બી ઉપયોગ કરવો હોય એ કરી શકે પેમેન્ટની બેઝિસ પર. એટલે એ એક નવી પોલિસીમાં ફેરફાર થયો છે. અને મેં કીધું એમ કે નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ વધારે ઇન્ટરેસ્ટેડ સ્પેસ રિલેટેડ રિસર્ચમાં, અને પ્રાઇવેટ સેક્ટર ખાસ કરીને વધારેમાં વધારે ઉપયોગ કરે સ્પેસ પોલિસી જે આપણી સુધારવામાં આવી છે એનો. એટલે આ બધા પગલાઓ થ્રુ, અને એ બધાને જ્યારે બધા લોકો ઇન્વોલ્વ થાય ત્યારે એનું રેગ્યુલેશન કરવું જરૂરી હોય છે. એટલે રેગ્યુલેટર તરીકે જેવું ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી, એવું આ સ્પેસ રેગ્યુલેટરી મિકેનિઝમ તરીકે આ ઇનસ્પેસ કામ કરશે. એટલે એના મલ્ટિપલ રોલ્સ છે. અને હજુ તો શરૂઆત છે, પણ ભવિષ્યમાં એવી આશા રાખીએ કે એને લીધે સ્પેસ સેક્ટર વધારે એમાં ગ્રોથ થશે, અને જે મુખ્ય ઉદ્દેશ છે આપણો 5 થી 10% ઇન્ટરનેશનલ માર્કેટ કેપ્ચર કરવાનું, એ ફળીભૂત થશે. પણ આનાથી કોઈ થ્રેટ ખરો આપણને, સિક્યોરિટી કે બીજી કોઈ રીતે? પહેલાં એ કારણોસર જ આપણે સ્પેસમાં કે એટમિક એનર્જીમાં કોઈ પ્રાઇવેટ સેક્ટર કે એને આવવા નહોતા દેતા. પણ એ તો જાણે કે અમેરિકામાં સ્પેસ રિસર્ચ કે એવી અમુક જે હાઈફાઈ એ હોય છે સ્ટ્રેટેજિક સેક્ટર માટે, જેમાં ડિફેન્સ ને એ બધું આવી જાય છે, તો એમાં એ લોકો અમેરિકન નેશનલને જ અલાઉ કરે છે. તો સેમ વે વી કેન ઓલ્સો ફોર્મ્યુલેટ પોલિસીઝ કે આવી જે સ્ટ્રેટેજિક સેક્ટર રિલેટેડ કાર્યો થતા હોય ત્યાં આગળ ભારતના નાગરિકો જ એમાં ભાગ લઈ શકે કે એ રીતે. અને અમેરિકા તો ઇમિગ્રન્ટનો દેશ છે, ભારત તો એવું છે નહીં. અહીં તો મોટાભાગના આપણા ભારતના નાગરિકો જ છે, એટલે એ રીતે કોઈ એવું થ્રેટ છે નહીં. ઓકે. અને આ જેમ કે એકદમ ગ્લેમરસ સંસ્થા અત્યારના સમયમાં કોણ અથવા વ્યક્તિ, તો એલન મસ્ક અને સ્પેસ એક્સ, આ બધાની હંમેશા બહુ ચર્ચા થતી હોય. તો જેમ કે એ લોકો પોતાના વ્હીકલ પાછા ત્યાં લાવે છે અને આ પ્રકારના જે રિસર્ચ છે, તો શું ભારતમાં એ પ્રકારની સંસ્થાઓ ડેવલપ થશે કે પછી ઈસરોને સપોર્ટ કરશે? સંસ્થાઓ ડેવલપ કરવી એટલું ઇઝી નથી, કેમ કે આ ટેકનોલોજી મેં કીધું એમ હાઈ ટેકનોલોજી કે હાઈ નિશ ટેકનોલોજી ગણાય છે, તો એમાં અનુભવથી જ માણસ શીખી શકશે. એટલે એક તો ઈસરોએ હેન્ડ હોલ્ડિંગ કરવું પડશે. નવી કોઈ બી સંસ્થા હોય, સ્ટાર્ટઅપનો આજકાલ બહુ હાઈપ છે કે સ્ટુડન્ટો રોકેટ બનાવવા માંડ્યા છે, સેટેલાઇટ બનાવવા માંડ્યા, પણ હું પર્સનલી એવું માનું છું કે એ બનાવવું એટલું ઇઝી નથી. અને એમાં એવું કંઈ એમાં સ્કોપ બી નથી કે તમે એમાં પૈસા કમાઈ લેશો. અને એ ટેકનોલોજી એટલે જ એને રોકેટ સાયન્સ કહે છે, કે એટલી એક્વાયર કરવી એટલી ઇઝી નથી. અત્યારે જે સ્ટુડન્ટો બનાવે છે સ્ટાર્ટઅપમાં, એમાં એ સાઉન્ડિંગ રોકેટ જે ઈસરોએ 1969માં શરૂઆત પહેલું રોકેટ છોડ્યું હતું, એ નવેમ્બર 23 તારીખે 1969, તો એ એક સાઉન્ડિંગ રોકેટ હતું. એ ટાઈપનું રોકેટ અત્યારે સ્ટુડન્ટો બનાવીને લોન્ચ કર્યું, એવી રીતે પુટઅપ કરવામાં આવે છે. તો ઇટ ઇઝ એ ગુડ બિગિનિંગ. પણ એને લીધે પછી આપણે જીએસએલવી ને એનાથી બી, જીએસએલવી ઇટ સેલ્ફ ઇઝ એ અંડર પરફોર્મિંગ રોકેટ, હું એવું માનું છું કે આપણી કેપેસિટી ભારતની આટલી 55 વર્ષ પછી 1969માં સ્થાપના થઈ હતી ઈસરોની, 2024માં આપણે બેઠા છીએ, તો 55 વર્ષ પછી ઈસરોની કેપેબિલિટી પણ 4 ટનની છે. એટલે કે 4000 કિલો વજન જ આપણે સ્પેસમાં લઈ જઈ શકીએ છીએ આપણા રોકેટ. જ્યારે અમેરિકામાં એલન મસ્કનું રોકેટ 20 ટન, એટલે કે 20,000 કિલો પેલોડ લઈ જઈ શકે, તો આપણાથી 5 ગણો. આટલી બધી અનુભવ ને મહેનત પછી પણ ઈસરો 4 ટન સુધી જ પહોંચી શક્યું છે. તો એ આપણી એ કંઈ બહુ વધારે વખાણવાલાયક એ સફળતા ના ગણાય એ રીતે જો તો ઇન્ટરનેશનલ રિલેશનમાં. ઓફકોર્સ ભારત તો પોતાના રિસોર્સિસથી બનાવેલું ઇન્ડિજિનસ એચિવમેન્ટ છે, એ રીતે ઇટ ઇઝ અ વેરી ગુડ એચિવમેન્ટ. પણ 4 ટન હવે આગળ આપણે મોટા જે પ્લાન બનાવી રહ્યા છે, એમાં આ રોકેટ બહુ કામમાં આવશે નહીં. અમુક લેવલ સુધી જ કામમાં આવશે, પછી નહીં તો આપણે ફરીથી પાછું વિદેશી લોન્ચીસ પર જ આધાર રાખવો પડશે. અત્યારે પણ આપણે કોમ્યુનિકેશન સેટેલાઇટ જે 4 ટનથી વધારે છે, અને મોટાભાગના 4 ટનથી વધારે જ હોય છે, તો એને માટે આપણે ક્યાં તો ફ્રેન્ચ ગિયાનાથી યુરોપિયન સ્પેસ એજન્સીનો હેલ્પ લઈને કરવું પડે છે, અથવા તો એલન મસ્ક
અથવા તો નાસાની હેલ્પથી આપણે કરીએ છીએ અમેરિકાથી. એટલે 4 ટનથી વધારે સેટેલાઇટ આજે પણ આપણે પોતે લોન્ચ કરી શકતા નથી શ્રીહરિકોટા. તો ઇટ ઇઝ ઇન દેટ વે આપણી કેપેબિલિટી એટલી કહી ના શકાય એઝ ફાર એઝ લોન્ચિંગમાં ગણાય. પણ એવી રીતે સેટેલાઇટ ટેકનોલોજી બી આપણી એટલી આધુનિક ગણી શકાય એવી નથી કે અમુક સેન્સર્સ અને એ જેની ટેકનોલોજી જે છે ઓફકોર્સ એ કોઈ દેશ બીજા દેશને આપતું નથી. એટલે એ રીતે ઇન્ડિજિયસ ટેકનોલોજી આપણે બનાવી છે, પણ જે એને કહેવાય વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એચીવ કરવી હજુ પણ આપણે માટે થોડું એના પ્રયત્નોની જરૂર છે, જેથી આપણા સેટેલાઇટ વધારે એફિશિયન્ટ બની શકે. નહીં તો આપણે ચંદ્રયાનની ઉજવણી કરી રહ્યા છીએ, બહુ સારી એચિવમેન્ટ છે, પણ આપણે ત્યાં પહોંચતા 41 દિવસ થયા. 14મી જુલાઈ અહીંથી સફર શરૂ કરી હતી, 41 ડેઝે પહોંચ્યા. આપણી ઇન્ડિજિનસ રીતે એ રીતે આપણી જે કેપેબિલિટી છે એના પરિપ્રેક્ષમાં બહુ સારું એચિવમેન્ટ ગણાય. પણ અમેરિકા, રશિયા કે ચાઇના તો 4 દિવસમાં પહોંચી જાય છે મૂન ઉપર, અને પાછા બી 4 દિવસમાં આવી જાય છે. નીલ આર્મસ્ટ્રોંગનું એક્ઝામ્પલ આપું તો 20 જુલાઈ 1969 બહુ પ્રખ્યાત દિવસ છે, જ્યારે મૂન પર લેન્ડ થયો હતો. ત્યાં 6-8 કલાક રહીને પાછા આવ્યા હતા. તો અહીંથી 16 જુલાઈએ નીકળ્યા, 20 જુલાઈએ ચંદ્ર પર હતા, ત્યાં આગળ 6-8 કલાક વિતાવીને 24 જુલાઈએ પાછા પોતાના ઘરમાં હતા. તો એ આપણો ફાઇનલ ગોલ હોય આ 1969માં, એટલે કે આજથી 55 વર્ષ પહેલાં આ એચિવમેન્ટ હતી. તો એ રીતે જોઈએ તો આપણી એચિવમેન્ટ ઘણી, મેં કીધું એમ આપણી ઇન્ડિજિનસ એચિવમેન્ટ છે, પોતાની આત્મનિર્ભરતાથી પ્રાપ્ત કરેલી. પણ હજુ પણ એમાં અવકાશ છે ઇમ્પ્રુવમેન્ટનો. કે આપણી પાસે હજુ મારુતિ કાર જ છે, એ લોકો પાસે મર્સિડીઝ બેન્ઝ ને એ ટાઈપની ગાડીઓ છે. એટલે દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અસ એન્ડ ધ ટેકનોલોજી જે અમેરિકા, રશિયા કે ચાઇના પાસે કે યુરોપ પાસે. તો રોકેટ લોન્ચિંગમાં હજુ ઘણું આપણે કરવાની જરૂર છે. ઓફકોર્સ ભારત પોતાના પ્રયત્નો કરી જ રહ્યું છે. અમારું ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલનું અત્યારે કાર્ય શરૂ થઈ રહ્યું છે. એ સિવાય રિયુઝેબલ લોન્ચ વ્હીકલ, જે આપણે વાત કરી કે ફરીથી રિયુઝ કરવું. અત્યારે આપણા જે બી રોકેટ છે એ એક્સપેન્ડેબલ રોકેટ કહેવાય છે, કે એકવાર લોન્ચ કર્યા પછી સમુદ્રમાં પડશે એટલે પછી દે આર લોસ્ટ. ફરી એનો રિયુઝ આપણે કરતા નથી, કે એને રિટ્રાઈવ કરીને ફરીથી એને રિફર્બિશ કરીને ઉપયોગ કરીએ. તો એ ટેકનોલોજી હજુ નથી આપણી પાસે, એટલે એનો પ્રયોગ ચાલી રહ્યા છે. એટલે રિયુઝેબલ લોન્ચ વ્હીકલનો એક પ્રયોગ હમણાં ઘણા વર્ષોથી થઈ રહ્યો છે, અને ભવિષ્યમાં આપણે બી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ જે એલન મસ્ક અત્યારે કરી રહ્યા છે એ આપણે એ રીતે કરીશું, જેથી લોન્ચ કોસ્ટ હજુ બી ઘટશે. કે અત્યારે લોન્ચ કોસ્ટ પ્રમાણે જોઈએ તો અમુક થોડા વર્ષો પહેલાં, જ્યાં સુધી એલન મસ્ક પ્રાઇવેટ સેક્ટરમાં આવ્યા નહોતા ત્યાં સુધી આપણે કોસ્ટિંગ બહુ ચીપ ગણાતું હતું. એટલે કે આપણે ઘણી આપણે માર્કેટ કેપ્ચર કરી શકતા હતા લોન્ચિંગ પોઈન્ટ ઓફ. પણ આજની તારીખમાં આપણે 2 ટાઈમ્સ કોસ્ટલીયર છે એલન મસ્ક કરતાં. એટલે પર કેજી પેલોડ પ્રમાણે આપણે ગણતરી મૂકીએ તો ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગે છે કે ભારત તો હંમેશા ચીપર કોસ્ટ માટે જાણીતું છે, પણ લોન્ચ કોસ્ટમાં આપણે ડબલ કોસ્ટ પર કરીએ છીએ. અત્યારે આપણું PSLV કે GSLVથી લોન્ચ કરવા જઈએ તો એમને 2 ગણું મોંઘું પડશે જે કોઈ ગણું છે. ઓકે, એ ફરક શું રહ્યો? એટલે કેમ કે નાસા તો ચલો બહુ વર્ષોથી કામ કરે છે. એ ફરક છે મેં કીધું એમ 4 ટન વર્સિસ 20 ટનનો, કે કોઈ એક સાથે એટલા બધા સેટેલાઇટ લોન્ચ કરે છે. એટલે કે પર કેજી જે પેલોડ કોસ્ટ કાઢો તમે, કે એનું ગાડી તો જઈ જ રહી છે. તમે બસમાં 5 પેસેન્જર લઈ જાઓ કે 50 લઈ જાઓ, તો 50 લઈ જાઓ તો એ 50 જણ ટિકિટ લેશે, તો એનો એ પ્રમાણે તમારી આવક વધશે. તો 5 જ જણ જ્યારે ટિકિટ લેતા હોય તો ખર્ચો તો એટલો જ થવાનો છે. એટલે સ્કેલ, એટલે બિઝનેસ ઓફ સ્કેલ્સ બેઝિકલી. એટલે જેટલી આપણે ક્ષમતા વધારીશું આપણા રોકેટની, એટલું આપણી કોસ્ટિંગ ઘટશે. પણ એક પ્રાઇવેટ વ્યક્તિ આટલું સક્સેસફુલ કેવી રીતે થઈ શક્યું? પૈસા મેઇન કારણ? પૈસા અને એને એક પ્રકારની એની એક જિજ્ઞાસા છે, પેશન છે જેને કહેવાય, અને નાસાનો ફૂલ સપોર્ટ છે. મેં કીધું એમ કોઈ બી અહીંયા બી આપણે અત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, મેં કીધું બધી પ્રાઇવેટ સેક્ટરની બધી વાતો તો કરીએ છીએ, પણ વિધાઉટ ઇસરો સપોર્ટ મીન્સ ઇસરોનો જે મેન પાવર છે એનો સપોર્ટ, ફાઇનલી તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ.
એટલે અહીંના રિટાયર્ડ થયેલા માણસો એમાં એમ્પ્લોય થશે, કે અહીંથી થોડું કામ કરીને પછી છૂટા થયેલા માણસો, કે અહીંયા ટ્રેન થયેલા માણસો, તો એ રીતે હેન્ડ હોલ્ડિંગ તો ઇસરોએ જ કરવું પડશે. અને એના માટે મેં કીધું એમ ફંડિંગની જરૂર પડશે. એટલે જેટલું ફંડિંગ ગવર્મેન્ટ વધારે આપી શકે, નવા નવા પ્રોજેક્ટ શરૂ કરી શકો, ફંડિંગ આવશે તો નવા પ્રોજેક્ટ શરૂ કરીશું આપણે. અને જે રૂટીન પ્રોજેક્ટ છે એ ચાલુ રાખીએ, કે કોઈ કોમ્યુનિકેશન, નેવિગેશન, રિમોટ સેન્સિંગ, એ તો આપણી રૂટીન એક્ટિવિટી. એ તો એક સેટેલાઇટ પૂરો થયો પછી બીજો એનું રિપ્લેસમેન્ટ કરવું જ પડે, નહીં તો એ સેવાઓ જે છે એ બંધ થઈ જાય. એટલે એ તો ચાલુ રાખવી પડે, જે આવશ્યક સેવાઓ માટે જેમાં સેટેલાઇટનો ઉપયોગ થાય છે, તો એ કામ ચાલુ રાખવું પડે ને. નવું એડવાન્સ R&D કે જે ટેકનોલોજી ડેવલપમેન્ટ એ બી ચાલુ રાખવું પડે. તો એ બધા માટે ફાઇનલી તો એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ મની. એટલે જેટલું ફંડિંગ વધી શકે, ખાલી સરકાર પર આધાર રાખવાથી તો અત્યારે આપણે એક કારણ એ બી હોઈ શકે, આપણું લોન્ચ વ્હીકલ કેપેબિલિટી આટલી લિમિટેડ, એનું કારણ કે એટલું ફંડિંગ ના થઈ શક્યું. અને મેં કીધું એમ રોકેટ સાયન્સ તો છે જ. એટલે ક્રાયોજેનિક એન્જિન આપણે જાતે ડેવલપ કર્યું, એમાં ઘણા વર્ષો નીકળી ગયા. પહેલાં ઇમ્પોર્ટ કરવાની વાત થઈ, પછી રશિયા ના પાડી દીધી અમેરિકાના પ્રેશરથી, અને એ બધું. એટલે જીઓ પોલિટિકલ સિચ્યુએશન બી એમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે ડિસિઝન મેકિંગ પ્લસ જીઓ પોલિટિકલ સિનેરિયો પ્લસ તમારી પોતાની કેપેબિલિટી, એટલે ઘણા બધા ફેક્ટર્સ એમાં કારણભૂત છે કે આપણે કેમ અમેરિકા કે ચાઇના કે રશિયા જેટલી. પણ ચાઇનાનું એક્ઝામ્પલ લેવા જેવું છે કે એ લોકો કઈ રીતે બધી એની પાછળ આખું ધ્યાન આપીને ફંડિંગ વધાર્યું ને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કર્યું. વાત સાચી. ગુજરાતનું એક વર્ષનું એજ્યુકેશનનું બજેટ શિક્ષણનું 55,000 કરોડ છે, અને એની સામે હું ઈસરોનું 13,000 કરોડ સાંભળે તો એ ઓબ્વિયસલી ખાસું ઓછું છે. ને એમાંય પાછા અમુક વાર લોકો એવું કે અહીંયા ખાડા પડ્યા છે ને તમારે મંગળ પર જવું છે, તો એ બધી સમસ્યાઓ પણ આપણે ત્યાં રહેતી હોય છે. નેવિગેશન પરથી યાદ આવ્યું, મારા મોબાઈલમાં જીપીએસને રિપ્લેસ તો ખબર નહીં, પણ નાવિક ક્યારે આવશે? નાવિક મોબાઈલમાં આવી જ ગયું છે, અમુક મોબાઈલોમાં. નાવિક આપણે હમણાં થોડા 15-20 દિવસ પહેલા કારગિલ વોરની 25મી વર્ષગાંઠ ઉજવી, વિજયની, કારગિલ વિજયની. પ્રધાનમંત્રી શ્રી મળ્યા હતા બધા સૈનિકોને, યાદ કર્યા હતા શહીદોને, અને 25 વર્ષ આપણા વિજયને થયા. આપને આશ્ચર્ય થયું કે 25 વર્ષ નાવિકના પણ થઈ ગયા. કે કારગિલ વોર પછી નાવિક આપણું પોતાનું શરૂ કરવું, નેવિગેશન સિસ્ટમ બનાવી, એવું સરકારે જાહેર કર્યું હતું. અને એ સરકારી કમિટીનો નિર્ણય હતો. એ પ્રમાણે ઈસરોને અમુક સંસ્થાઓ એનું કાર્ય શરૂ કરી દીધું. એટલે ઇનિશિયલ ડેઝ હતા એ વખતે તો 99માં. પણ 25 વર્ષ કહી શકાય, 25 નહીં તો 23-24 તો થઈ જ ગયા છે એમાં એકચ્યુઅલ કામ કરતું. પણ હજુ પણ આપણે સ્ટ્રગલ કરી રહ્યા છે ટુ મેક ઇટ ઓપરેશનલ. સિસ્ટમ તો છે પણ હજુ ઓપરેશનલ નથી. અને જીપીએસ તમને જાણીને આશ્ચર્ય થશે, જીપીએસે ગયા વર્ષે 2023માં 50 વર્ષ પૂરા કર્યા. એટલે કે જીપીએસના 50 વર્ષ થયા, આપણા 25 વર્ષ થયા. અને આજે નેવિગેશન ક્ષેત્રે જે બી ગણો એ જીપીએસ જ છે. બધા જ લોકો જીપીએસ યુઝ કરે છે. અને કદાચ આપને ખ્યાલ નહીં હોય કે 90% એક્ટિવિટી જે આપણે ડેઇલી કરીએ છીએ લાઈફમાં, સવારે ઉઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં, એ 90% પ્રવૃત્તિઓ આપણી કોઈ ને કોઈ રીતે નેવિગેશન જોડે સંકળાયેલી છે, અથવા આપણે કંટ્રોલ થઈ રહ્યા છે કે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે બાય નેવિગેશન ટેકનોલોજી. ઉપરવાલા સબ દેખ રહા હૈ. અને નેવિગેશન એટલે મોટે ભાગે જીપીએસ બધા યુઝ કરતા હોય છે. એટલે કે જીપીએસ આપણી લાઈફ કંટ્રોલ કરી રહ્યું છે આજે. અને કારગિલ વોરમાં આપણે અનુભવ થઈ ગયો કે કઈ રીતે આપણા સોલ્જર્સ કેઝ્યુઅલિટી વધી ગઈ, કે જીપીએસનું રિઝોલ્યુશન એકદમ ડિગ્રેડ થઈ ગયું. જે 5 થી 10 મીટરો છે 100 મીટર કે ઇવન કિલોમીટરમાં જતું રહ્યું. અને અમુક જગ્યાએ તો સિગ્નલ પણ મળતા નહોતા. તો એ બધું ટેકનિકલી થવું મુશ્કેલ છે. એટલે જાણી જોઈને કોઈ કરતું હતું, એને લીધે થયું કે જે બી કારણ હોય. પછી સરકારે નક્કી કર્યું હતું કે આપણી પોતાની નેવિગેશન સિસ્ટમ હોવી જોઈએ. આપણે કોઈ ગમે તેટલો મિત્ર દેશ હોય તો પણ એની પર આધાર રાખવું એ મૂર્ખામી ગણાશે. એટલે આપણે આ નેવિગેશન સિસ્ટમ ખાસ કરીને સ્ટ્રેટેજિક સેક્ટરને ધ્યાનમાં રાખીને, મિલિટરી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરી હતી. અને શરૂઆત તો અમે બધી ઘણી કરી, સેટેલાઇટ પણ લોન્ચ કરી દીધા. પણ નેવિગેશન સિસ્ટમ એક એવી સિસ્ટમ છે જેમાં સેટેલાઇટ તો એક ભાગ છે એનો, એ પછી ગ્રાઉન્ડ સેગમેન્ટ બધા અર્થ સ્ટેશન એ બધી ટેકનોલોજી હોવી જોઈએ.
અને ત્રીજું જે મુખ્ય ભાગ છે એ કે જે ચિપ્સ બનવી જોઈએ એની, જે ચિપ બનાવવામાં આપણે પાછળ પડ્યા કે આપણી ફ્રીક્વન્સી અલગ હતી, ટેકનોલોજી અલગ હતી, એટલે જે પહેलं ધ્યાન આપવાનું હતું એ છેલ્લે આપણે ધ્યાન આપ્યું, એટલે થોડી પ્લાનિંગની બી ખામી ગણાય. એટલે આ બધું ઓલ પુટ ટુગેધર વી આર સ્ટ્રગલિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ, એને ઓપરેશનલ કરવામાં. ટેકનોલોજી છે અને એનો સ્પોરેડિક આઇસોલેટેડ ઉપયોગ અમે કરી રહ્યા છીએ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ માટે, કે બધી રાજધાની શતાબ્દી ટ્રેનો એનું જે મુવમેન્ટ અત્યારે આખું મોનિટર થઈ રહ્યું છે એ આ નેવિક ટેકનોલોજી દ્વારા અને સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા ઓટોમેટિક થાય છે. તમને જે ઇન્ફોર્મેશન મળે છે કે અત્યારે રાજધાની ક્યાં પહોંચી, પહેલાં બી મળતી હતી. ઘણા લોકો એવું પૂછે કે પહેલાં એ મળતી હતી ને, નવું શું થયું? નવું એ થયું કે પહેલાં જે હતું એ ગાડી પસાર થાય સ્ટેશન પર, પછી સ્ટેશન માસ્ટર ફોન ઉઠાવીને એક જગ્યાએ ઇન્ફોર્મ કરતો કે હવે ગાડી વડોદરાથી પસાર થઈ, અમદાવાદ તરફ જઈ રહી છે. પછી અમદાવાદથી પસાર થઈ ત્યારે અમદાવાદના સ્ટેશન માસ્તરે જાણ કરે દિલ્હી ખાતે, તો એ સેન્ટ્રલ લોકેશનથી પછી એ ઇન્ફોર્મેશન વેબ ઉપર ટ્રાન્સફર થતી હતી. ઇન્ટરનેટ પર તમને અવેલેબલ, તમે ક્લિક કરો તો તમને મળે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ આખું ઓટોમેટિક થાય છે, કોઈ ફોન કરીને કહેવું પડતું નથી. ટ્રેન જેવી જ્યાં બી દર 2 મિનિટે ટ્રેનની ઇન્ફોર્મેશન આપણને ઓટોમેટિકલી અપડેટ સેટેલાઇટ થ્રુ, એ ક્રિસ કરીને સેન્ટર છે દિલ્હીમાં, સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સ્ટેશન, ત્યાં આગળ પહોંચી જાય છે અને ઓટોમેટિક અપડેટ થઈ જાય છે. એટલે આખું ઓટોમેટિક થાય છે. એવી રીતે અનમેન અથવા મેન ક્રોસિંગ પર એક્સિડન્ટ ના થાય તો 2 કિલોમીટર પહેલાં એના ઓડિયો વિડીયો એલાર્મ્સ વાગવા માંડે, અને પસાર થઈ જાય ટ્રેન પછી 500 મીટર પછી. એનો પાયલોટ પ્રોજેક્ટ અમે કર્યો છે ને હવે સરકારની ઈચ્છા છે કે બધે આ ઇમ્પ્લિમેન્ટ થાય, બધા મેન્ડ અને અનમેન્ડ ક્રોસિંગ પર. એટલે આજે આ રેલવે અકસ્માત વિશે આપણે સાંભળીએ છીએ, ખાસ કરીને આ ક્રોસિંગ ઉપર, એ ઘટી જશે અથવા એકદમ નાબૂદ થઈ જશે. એવી રીતે આ સિસ્ટમનો ઉપયોગ કરીને ટ્રાફિક મોનિટરિંગ અથવા તો સિગ્નલિંગ ઇટસેલ્ફ વિલ બી કંટ્રોલ બાય ધીસ ટેકનોલોજી. થોડું એમાં વધારે ટેસ્ટિંગની જરૂર છે. યુરોપમાં અત્યારે એનું થઈ રહ્યું છે. એટલે જે પેલી કવચ મેથડ કે છે રેલવેમાં, તો એ ટાઈપનું એક કવચ તરીકે કામ કરશે અને બધું ઓટોમેટિક ટેકનોલોજી દ્વારા થશે. એટલે કે ટ્રેન કોઈ એક પાટા પર બીજી ટ્રેન આવે છે કે નહીં એ ઓટોમેટિકલી ડિટેક્ટ થઈને એ પ્રમાણે સિગ્નલિંગ થશે. એટલે એક જે રીતે પેલો એક્સિડન્ટ થયો હતો વચ્ચે 3 ટ્રેનો એકસાથે અથડાઈ હતી અને એક પેલી માલગાડી ઊભી હતી એની જોડે એક ટ્રેન જઈને અથડાઈ હતી, એવી બધી ભૂલો જે માનવીય ભૂલોને લીધે થતી હતી એ નહીં થાય ટેકનોલોજી દ્વારા. ઓફકોર્સ ટેકનોલોજીના પોતાના અલગ પ્રોબ્લેમ હોય છે, પણ એને ફૂલ પ્રૂફ બનાવી શકાય. તો આ બધા માટે નેવિકનો ઉપયોગ થવાની ઘણી પોસિબિલિટી છે. અને ખાસ કરીને મિલિટરી ક્ષેત્ર માટે આપણે, જેને માટે આખી સિસ્ટમ ડિઝાઇન જ એને માટે થઈ છે કારગિલ વોર પછી. તો અત્યારે એમાં મુશ્કેલીઓ થોડી આવી રહી છે ઓપરેશનલાઇઝેશનમાં, આમ થોડી ખામીઓ પણ હતી અમારી સિસ્ટમમાં, એ બધી હવે સુધારી લેવામાં આવી છે. અને નેક્સ્ટ કપલ ઓફ યર્સમાં તમે ઘણું એના વિશે સાંભળશો. અને અલ્ટિમેટ વિલ બી ઇન યોર મોબાઈલ. એટલે અમુક મોબાઈલમાં તો આવી ગયું છે પણ પછીથી એ કોમન થઈ જશે જીપીએસની જેમ જ. અને રશિયાને ચાઇનામાં એવો કાયદો છે કે તમે યુ કેન યુઝ જીપીએસ તમારા મોબાઈલ દ્વારા, પણ યોર મોબાઈલ શુડ બી ગ્લોનાસ અનેબલ્ડ ઇન રશિયા કે બેઇડુ અનેબલ્ડ ઇન ચાઇના. એ રીતે આપણે ત્યાં પણ નેવિક અનેબલ્ડ મોબાઈલ આવી જશે, એ કમ્પલસરી થઈ જશે એવી અમારી આશા છે. ગવર્મેન્ટ પણ એવું રેગ્યુલેશન લાવી શકશે. એકવાર આપણે ટેકનોલોજી પ્રૂવ કરી દઈએ, ઓપરેશનલાઇઝ કરીશું, પછી આ બધું કરવું સરળ છે. અને પછી લોકો પોતાની જાતે જ નેવિકનો ઉપયોગ કરવા મળશે કે એની ઓવરઓલ એક્યુરસી ને કેપેબિલિટી જો તો એ કમ્પેરેબલ છે, જીપીએસ જેવી જ છે. એટલે જ્યાં બી બની શકે ત્યાં જીપીએસ ને રિપ્લેસ કરશે, અથવા જ્યાં ના કરી શકે ત્યાં ઇટ વિલ ઓગમેન્ટ ઇટ. ઓકે. આજે મેપમાય ઇન્ડિયા જેવી કંપનીઓ નવી આવી, તો એ લોકો કેવી રીતે આ બધો ડેટા મેળવે છે? એ લોકો આ જીપીએસ નો ઉપયોગ કરીને અત્યારે બધું ટ્રેકિંગ ને બધું કરે છે. એટલે જીઓ સ્પેશિયલ ટેકનોલોજી યુઝ કરીને. એટલે એમાં અત્યારે મુખ્ય મેં કીધું એમ નેવિગેશન કે પોઝિશનિંગ માટે જીપીએસ વપરાય છે. એ પછી ભવિષ્યમાં નેવિકના પ્રયોગ અમે મેપમાં ઇન્ડિયા જોડે રહીને પણ કરેલા જ છે. અને દે ઓલ્સો એકનોલેજ કે એની કેપેબિલિટી. પણ મેં કીધું એમ ફૂલ સિસ્ટમ ઓપરેશનલાઇઝ કરવામાં જે આપણે મુખ્ય ભૂલ કરી હતી ચિપ્સ બનાવવાની, કે કોઈ મોબાઈલમાં નાખવો હોય તો એક એસિક જ જોઈએ, ચિપ જ જોઈએ. તમે મોટું આખું બોક્સ તમને આપું તો તમે મોબાઈલ જોડે લઈને ચાલવાના નથી.
એટલે દેટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ આવર ટેકનોલોજી. એટલે ચીપ પહેલાં બનાવી જોઈતી હતી, જે આપણે છેલ્લે શરૂ કર્યું બનાવવાનું. અને એમાં અમુક ટેકનિકલ કારણો પણ છે કે આપણી ફ્રીક્વન્સી જે એલોકેટ થઈ હતી એમાં 2 એન્ટેનાની જરૂર પડે, કે કોઈ એક એલ બેન્ડમાં હતું, એક એસ બેન્ડમાં હતું. એટલે એ થોડું સ્ટ્રેટેજિક જીઓ પોલિટિકલ સ્ટ્રેટેજી બી હતી કે આટલું ગાડી જેવું છે, ગાડીમાં જે રિઝર્વેશન લઈને પહેલાં બેસી ગયા, પછી નવો પેસેન્જર બીજા સ્ટેશનથી ઘૂસવા ટ્રાય કરે તો એને જે અંદર બેઠા છે ભેગા થઈને આવવા ના દે. એવું આપણે પણ થયું કે કેમ કે આપણે લેટ હતા નેવિગેશનમાં, એટલે બધી ફ્રીક્વન્સી જે વિકસિત દેશોએ ઓક્યુપાય કરી લીધી હતી. એટલે આપણે કોઈ બી ફ્રીક્વન્સી માગવા જઈએ તો એ ઇન્ટરફરન્સ થાય, અને બીજા ટેકનિકલ રીઝન આપીને એ લોકો એલોકેટ નહોતા થવા દેતા. પણ હવે આપણને મળી ગઈ છે એ બધી ફ્રીક્વન્સી, L1 ફ્રીક્વન્સીની બધી, જે નેવિગેશનની મેઇન ફ્રીક્વન્સી ગણાય છે. એટલે હોપફુલી વી વિલ બી એટ પાર વિથ જીપીએસ વિધિન નેક્સ્ટ કપલ ઓફ યર્સ. ઓકે, બહુ અઘરું છે આ ક્ષેત્રમાં માથું ઊંચકીને ટકી રહેવું. એ બધાની વચ્ચે યુએસને ખાસો રસ અને એ ક્યુરિયોસિટી બતાવી રહ્યું છે, કેમ કે યુએસએ હમણાં એમના જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કર્યું તો ઇન્ડિયન એમ્બેસીએ થીમ આપી હતી ઇન્ડો યુએસ સ્પેસ કોઓપરેશન, અને પછી એમણે આખું એમનું સેલિબ્રેશન એની આજુબાજુ જ કર્યું. નિસાર વિશે પણ વાત થઈ રહી છે. એ શું હશે એ પ્રોજેક્ટ, એમાં શું થવાનું છે? નાસાને કેમ આટલો રસ છે? નાસા 2012માં અમે પહેલું રડાર બનાવ્યું, ને હું ડાયરેક્ટલી એમાં ઇન્વોલ્વ હતો. એટલે ખાસ આપને જણાવી શકું કે અમે શરૂઆત કરી, હું જ્યારે દાખલ થયો 1986માં ઈસરોમાં, એટલે મેં આ રડાર ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું. એટલે મારું ભાગ્યશાળી હતું કે મને કામ કરવા મળ્યું એના પર. શરૂઆતના દિવસો હતા, અને એ વખતે જ અહીં એક ટીમ કામ કરી હતી. એ લોકો એક રિપોર્ટ બનાવ્યો હતો કે આખું માઇક્રોવેવ રડાર પ્રોગ્રામ માટે આપણા ભારતના શરૂઆત જ હતી. તો એ વખતે યુરોપમાં એ પ્રોગ્રામ શરૂ થઈ ચૂક્યો હતો, યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા. તો એના ઉપર આધારિત રાખીને આપણે પણ એ ટાઈપનો જ રિપોર્ટ જનરેટ કર્યો હતો કે એ લોકો જેવું બનાવી રહ્યા છે આપણે પણ બનાવી શકીએ એમ કરીને. તો 1986માં એ રિપોર્ટ સબમિટ થયો, અને એ વખતે સરકાર પાસે અમે 500 કરોડ રૂપિયા માગ્યા હતા ઈસરોએ કે આ અમને આપો તો અમે બી આ ટાઈપનું રડાર બનાવવા માંડીએ. સરકારે સીધું તો કોઈ આપણે ત્યાં એવી મંજૂરી મળતી નથી કે આટલું 500 કરોડ રૂપિયા એ વખતે તમે ઇમેજિન કરી શકો. તો કમિટીએ પછી એનું વિશ્લેષણ કર્યું ને પછી મંજૂરી તો ના આપી, એવું કે 8 કરોડ રૂપિયા આપ્યા. અમે માગ્યા હતા 500 કરોડ, એની સામે મળ્યા 8 કરોડ કે પહેલાં સેટેલાઇટ બનાવવાને બદલે તમે એરોપ્લેનમાં એની ટેસ્ટિંગ કરો, એટલે એરબોર્ન રડાર બનાવો પહેલાં, અને એનો એ ખરેખર ઉપયોગી છે, ખરેખર તમે ટેકનોલોજી બનાવી શકો છો એ પુરવાર કરો. એટલે એમાં 5-7 વર્ષ નીકળી ગયા, અને એ રીતે અમારી શરૂઆત થઈ. એટલે એના પરથી ખ્યાલ આવશે. અને બીજું, રડાર એ ડ્યુઅલ યુઝ ટેકનોલોજી ગણાય છે, એટલે કે એનું મિલિટરી યુઝ પણ ઘણો છે. એટલે કોઈ બી દેશ બીજા દેશને એ ટેકનોલોજી આપતો નથી. રોકેટ જેવું જ છે કે જેમ બીજા દેશને કોઈ આપે ને કે કોઈ રોકેટ ને મિસાઇલ, એ બે ડ્યુઅલ યુઝ ટેકનોલોજી છે, એવી રીતે આ રડાર પણ ડ્યુઅલ યુઝ ટેકનોલોજી છે. એટલે આપણે જાતે જ કરવું પડે. એટલે શરૂઆતના દિવસો કાફી મુશ્કેલ હતા. એટલે એ કરતાં કરતાં 1999-2000માં ફરી અમે ગયા સરકાર પર, એટલે કે 15 વર્ષ પછી 86માં આ બધા એરબોર્ન ને બીજા બધા પ્રોજેક્ટ કર્યા નેક્સ્ટ 10-15 વર્ષ સુધી, પ્રૂવ કરી દીધું અને કે હવે કેપેબિલિટી છે. એટલે 99-2000માં સરકારે પછી મંજૂરી આપી. એ વખતે અમે કે અમારા અનુભવ પરથી કે 3 થી 5 વર્ષમાં રડાર બનાવી દઈશું, સ્પેસ બોર્ન રડાર, જે સેટેલાઇટમાં મૂકવાની છે. તો કાર્ય શરૂ કર્યું, પણ જેમ કરતા ગયા એમ ખબર પડી કે બહુ મુશ્કેલ છે, કે કોઈ સ્પેસ ક્વોલિફાઈડમાં અલગ અલગ એને ક્વોલિફાઈ કરવું પડે કે સ્પેસમાં એ ચાલશે. એને માટે એરબોર્નમાં તો ચાલે, કોઈ બી ટેક આપણે લઈને યુઝ કરીએ તો, કોઈ બી કોમ્પોનન્ટ. જ્યારે સ્પેસમાં યુઝ કરવું હોય તો એને ક્વોલિફાઈ કરાવવું પડે કે ટેમ્પરેચર, વેક્યુમ બધામાં સર્વાઈવ થઈ શકે. તો અમે ધાર્યા હતા 3 થી 5 વર્ષ, પણ થયા 12 વર્ષ. એટલે 2012માં અમે રેડી થયા ફર્સ્ટ રડાર બનાવીને. એ વચ્ચે એ દરમિયાન અમે એક બીજું ઓફશૂટ રડાર બનાવી દીધું હતું 2009, જે આપણે શરૂઆતમાં વાત કરી સાયક્લોન મોનિટરિંગ માટેનું. તો સાયક્લોજેનેસિસ જેને કહેવાય છે, જ્યારે સાયક્લોન ઉત્પત્તિ શરૂ થાય છે સમુદ્રમાં, તો એની જે જગ્યાએથી ઉત્પન્ન થાય છે એ ત્યાંથી જ આપણને એને ખબર પડી જાય કે વિન્ડ વેક્ટર, એટલે કે હવાઓનું જે રૂખ છે એ મેં આઈડેન્ટિફાઈ કરીને એના પરથી ખ્યાલ આવી જાય કે હવે ચક્રવાત આવવા માંડ્યો, કે હવા સ્પીડ વધવા માંડી, એનો અર્થ કે ચક્રવાતની ઉત્પત્તિ થઈ રહી છે.
તો એને માટેની રડાર સ્કેટ્રોમીટર રડાર અમે 2009માં બનાવી દીધી હતી. પણ જ્યાં મેઇન રડાર હતું, રડાર ઇમેજિંગ સેટેલાઇટ, એ બનાવતા બીજા 3 વર્ષ થયા. એટલે 2012માં જે અમે 99માં શરૂ કર્યું હતું કાર્ય, 99-2000માં સરકાર મંજૂરી આપી હતી, 3 થી 5 વર્ષને બદલે થયા 12 વર્ષ. 2012માં બની ગયું અને સારી રીતે લોન્ચ થઈ ગયું અને બહુ સફળ રહ્યો એ પ્રોગ્રામ ને આખા વિશ્વમાં એની કાફી એની પ્રશંસા હતી. આ ચંદ્રયાન જેવી જ, પણ એ વખતે લોકોને એના વિશે બહુ જાણકારી નથી એટલે એ ના આવ્યું. પણ ફર્સ્ટ એટેમ્પ્ટ આવું સરસ રડાર બનાવવું ઇન્ડિજિનસ ટેકનોલોજી દ્વારા, અને આપણી ઘણી ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થઈ ભારતમાં, એનો બીજો ફાયદો હતો. એટલે એ રીતે ઇટ વોઝ અ વેરી બિગ અચીવમેન્ટ વિચ વોઝ નોટ ડ્યુલી પબ્લિસાઇઝડ ઓર રેકોગ્નાઇઝડ. પણ એ જોઈને નાસા અને JPL, નાસા વિશ્વની નંબર 1 સંસ્થા ગણાય છે સ્પેસમાં, એવી રીતે JPL આપણે નામ સાંભળ્યું છે, જેટ પ્રોપલ્શન લેબોરેટરી, પેસેડેના, કેલિફોર્નિયા ખાતે, એ વિશ્વની નંબર 1 એરોસ્પેસ લેબોરેટરી ગણાય છે. અને કેલ્ટેક જોડે એટેચ છે યુનિવર્સિટી, જે કેલ્ટેક યુનિવર્સિટી ફેમસ છે. એટલે નાસા, કેલ્ટેક, JPL નું આખું ટ્રાયડ ગણાય છે. એક ત્રિકોણ છે જે એકબીજાને ફંડિંગ કરે છે. નાસા બધાને ફંડિંગ કરે છે. તો JPL ને નાસા અહીંયા આવ્યા હતા અમને મળવા માટે, અમદાવાદ અને બેંગ્લોર ખાતે. અને એમની પ્રપોઝલ હતી કે તમે રડાર બનાવ્યું, બહુ સારું એચિવમેન્ટ ગણાય. અમેરિકા તો એમાં લીડર હતું, પણ હવે અમારી પાસે એક રડાર ટેકનોલોજી છે, એમનું એવું કહેવું હતું કે જે નવા પ્રકારની છે. રડારમાં એક જેને કહેવાય ટ્રેડ ઓફ હોય છે કે તમારે વધારે કવરેજ જોઈતું હોય તો રિઝોલ્યુશન ઓછું થઈ જાય, અને રિઝોલ્યુશન વધારે ઇમ્પ્રૂવ થયું કે 1 મીટર રિઝોલ્યુશનથી કોઈ ઇમેજિંગ કરવું હોય કે 1.5 મીટરથી, તો એનો કવરેજ ઓછું થઈ જાય, અને રિઝોલ્યુશન ઘટાડો તો કવરેજ વધી જાય. તો બેમાંથી એક જ તમે અચીવ કરી શકો છો. પણ એમનો એવો દાવો હતો કે અમે એક નવી ટેકનોલોજી વિકસાવી છે રડારની, જેમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણને રિઝોલ્યુશન પણ મળે અને કવરેજ પણ વધી શકે. એ કે અમારી પેટેન્ટેડ ટેકનોલોજી છે, JPL નો એવો દાવો હતો. તો અમે એ રડાર બનાવીશું અને ઈસરો અમને સેટેલાઇટ આપે અને તમારા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરો તમે, અને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. અને એનો જે ડેટા છે એ તમને ફ્રી આપીશું. એટલે એગ્રીમેન્ટ આવી લઈને આવ્યા હતા એ લોકો, પ્રપોઝલ જેને કહેવાય કે રડાર અમારું, રોકેટ ને સેટેલાઇટ તમારા, અને ડેટા આપણા બધાનો, એટલે કે ડેટા વિલ બી ફ્રી. એ તો સાયન્સ રિસર્ચ માટે જ હતું, એટલે આખા વર્લ્ડમાં બધાને ફ્રી મળશે અને તમને પણ મળશે. તો આપણે એવી એગ્રીમેન્ટ કરીએ, એટલે કોઈ એકબીજાને કોઈ પૈસા વિસા આપવાના નહીં. અને તમને નવાઈ લાગશે કે ભારતે તો એ વખતે નવી સફળતા હાંસલ કરી હતી રડારમાં. અમે જસ્ટ હજુ નવું શીખીને સક્સેસ થયા હતા. અમેરિકા તો વર્લ્ડ લીડર હતું. મેં કીધું એમ JPL બી વર્લ્ડ નંબર 1 એજન્સી ગણાય, નાસા નંબર 1. ઈસરો એને અમે શેક કે ના પાડી કે અમને ઇન્ટરેસ્ટ નથી, કે એમાં આપણને કંઈ ફાયદો નહોતો. વી વર ઓનલી સર્વિસ પ્રોવાઈડર. તમને કોઈ તમે ગાડીમાં એવું કે મને સ્ટેશને કે એરપોર્ટ ઉતારી દો, તો એમાં આપણને કોઈ ફાયદો નથી. અને આમાં તો કંઈ પૈસાની લેવડ દેવડ બી નથી, એટલે પૈસા બી મળવા નતા. તમે કોઈને ગાડીમાં જઈને ઉતારો તો એટલે પૈસા તો આપે. તો એટલે એ પ્રપોઝલમાં કોઈ ટેકનિકલી આપણને ગેઇન નહોતો, એટલે આપણે ના પાડી. પછી એ લોકો ફરીથી ડિસ્કશન આગળ વધ્યા, નેગોશિએશન થયા, અને પછી એવું અમે પહેલા એવી પ્રપોઝલ મૂકી કે એવું કરો કે અમને તો રડાર બનાવતા આવડે છે, તો તમારી જે પેટેન્ટ જે છે એ એન્ટેનાની પેટેન્ટ હતી એમની, જેની ફ્રન્ટ એન્ડ ટેકનોલોજી કહેવાય, એ તમે બનાવો જે પેટેન્ટ છે, એટલે અમને કંઈ કહેવું ના હોય તો. અને પાછળનો ભાગ જે બેક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ને રડાર પ્રોસેસિંગ બધું અમે કરીશું, અને આપણે રડાર બનાવીએ જોઈન્ટ રડાર. ઇન્સ્ટેડ ઓફ તમે રડાર લઈને આવો ને અમને લઈ જાઓ એવું કહો સેટેલાઇટમાં મૂકીને, તો એ એમણે ના પાડી. મે બી એમને ડર હતો કે એમની પેટેન્ટ કદાચ જાણી જશે ઇન્ડિયાવાળા, કે એનો દુરુપયોગ થશે, કે જે બી હોય. આજકાલ IP પેટેન્ટનો બહુ બોલબાલા છે. તો એ એમણે ના પાડી, એટલે પછી ફરી નેગોશિએશન આગળ વધ્યા. અને પછી એવું નક્કી થયું કે એ લોકો પોતાની રડાર લાવશે, આપણે આપણી રડાર બનાવીશું એ ટેકનોલોજી ઉપર, અને બે રડાર એકસાથે ઇન્ટિગ્રેટ કરીને એક જ સેટેલાઇટમાં લોન્ચ કરીશું. તો ફાઇનલી એના પર એગ્રીમેન્ટ થયું, અને સેમ ટેકનોલોજી પર આપણે બનાવીશું. એટલે બેવનો ડેટા એક્સચેન્જ થશે, બે એકબીજા જોડે ઇન્ટરેક્શન કરશે એન્જિનિયરો બેવના. અમારા એન્જિનિયરો અમેરિકા જશે, અમેરિકાવાળા અહીંયા આવશે,
સાયન્સ પણ સાથે મળીને કરીશું હમ, એનું હમ, હમ. જે ફાઇનલ યુઝેજ છે એ બધો Okay. એટલે એ રીતે આવી એગ્રીમેન્ટ થઈ અને એનો ઘણો ફાયદો થયો આપણા એન્જિનિયરોને એમને પણ ઘણું આપણા થકી થકી શીખવા મળ્યું. મળ્યું આપણે એમના અનુભવ પરથી શીખવા મળ્યું અને એ લોકોએ કશું આપણને જણાવ્યું નથી એમની પેટન્ટ વિશે કે શું હમ. ટેકનોલોજી હતી પણ અમે પણ એવી જ રડાર બનાવી સેકમાં અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં Okay. અમારા એન્જિનિયરોએ એ લોકો જોડે આ ઇન્ટરેક્શન કરીને હમ. જોઈન્ટ રિવ્યૂ થયા ડિઝાઇન રિવ્યૂ થયા બધું એ રીતે અને એમના રિવ્યૂમાં અમે ભાગ લીધો અમારા રિવ્યૂમાં એ લોકોએ ભાગ લીધો અહીંથી એન્જિનિયરો અમેરિકા ગયા એ લોકોના એન્જિનિયરો અહીંયા આવ્યા સાયન્ટિસ્ટો ગયા સાયન્ટિસ્ટોની એક્સચેન્જ થઈ એટલે લગભગ પહેલાં આશા હતી કે 2021માં લોન્ચ કરીશું હમ. 2012માં શરૂ થયો આ પ્રોગ્રામ કેમકે એ લોકોની કામ કરવાની સ્ટાઇલ અલગ છે બધું પ્લાનિંગ પહેલાં કરીને એટલે ટાઈમ લેતા હોય છે ટેસ્ટિંગમાં ઘણો ટાઈમ તો થયું વચ્ચે કોવિડ આવી ગયો અને બધાને લીધે ડિલે થતું ગયું ને હવે 2024માં લોન્ચ કરવાનું છે એને Okay. સેટેલાઇટ રેડી છે હમ. આપણું રડાર રેડી કરીને અમે અમેરિકા મોકલ્યું 2021માં અહીંયા અમદાવાદથી ત્યાં આગળ એ લોકોના રડાર જોડે ઇન્ટિગ્રેટ કરીને જોઈન્ટ ટેસ્ટિંગ થયું બધું એ થઈને પાછું બેઉ ઇન્ટિગ્રેટેડ રડાર પાછું બેંગ્લોર મોકલવામાં આવ્યું ત્યાંથી અને આપણે સેટેલાઇટ જોડે ઇન્ટિગ્રેટ થયું હવે આખું બધું ટેસ્ટિંગ પતી ગયું પછી એન્ટેનામાં થોડો ઇસ્યુ હતા એટલે એ લોકો ફરી પાછું લઈ ગયા છે ત્યાં અમેરિકા Okay. એને પેઇન્ટિંગ કે એવું કંઈ કરવાનું હતું એ હમ. કરીને હવે પાછું અત્યારે આશા છે કે ઓગસ્ટ એન્ડમાં આવશે હમ. કે સપ્ટેમ્બરમાં એને લીધે થોડું ડિલે થઈ ગયું છે અથવા પહેલાં આશય એ હતો કે ઓક્ટોબર પહેલાં જો આવી જાય તો લોન્ચ કરી દઈશું હમ. કે એ પછી એક્લિપ્સ પીરિયડ શરૂ થાય છે નહીં તો પછી જાન્યુઆરીમાં લોન્ચ થશે એટલે અત્યારે એ પ્રમાણે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એનું લોન્ચ થશે જે અમને આશા હતી કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થઈ જશે એ થોડું ડિલે થયું છે પણ એવરીથિંગ ઇઝ રેડી હમ. અને હમ. જે કહેવાય ભારત ને અમેરિકાનો જે જોઈન્ટ કોલોબરેટિવ પ્રોજેક્ટ Okay. લગભગ 12 વર્ષની મહેનત છે બે દેશોની હમ. અને હોલ વર્લ્ડ ઇઝ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ કે આખા વિશ્વમાં એનું બહુ નામ થયું છે અલગ ટેકનોલોજી છે એ રીતે બે રડાર એકસાથે અને આપણે મેં કીધું એમ કે આપણે સાયક્લોન પ્રેડિક્ટ કરી શકીએ છીએ સાયક્લોન ઉત્પન્ન થાય એ પહેલાં જ આપણને અઠવાડિયા પહેલાં ખબર પડી જાય છે અને કઈ રીતે એનું મૂવમેન્ટ થશે એ બધું પણ ખબર પડી જાય છે સેટેલાઇટ દ્વારા હમ. હજુ સુધી આપણે અર્થક્વેક પ્રેડિક્ટ નથી કરી શકતા હા. કે ધરતીકંપ આવવાનો હોય તો એ આવ્યા પછી જ ખબર પડે છે Yes, yes. કે ઇન્સ્ટન્ટે ખબર પડે છે હમ. કે આવવાનો છે એવું પહેલેથી ખબર પડતી નહીં અમુક જગ્યાએ લોકો કહેતા હોય કે ભાઈ ને અહીંયા હલ્યું હતું અમને ખબર હતી આમ હતું તે પણ એને લીધે ચોક્કસ જ ધરતીકંપ આવશે એવું આજ સુધી કોઈ જગ્યાએ કોઈ પ્રેડિક્શન થયું નથી એ પોસિબલ નથી એઝ ઓન વિથ ટુડેઝ ટેકનોલોજી તો આ રડારથી એમાં ઘણું જાણવા મળશે એમાં લેન્ડ ડિફોર્મેશન સ્ટડી કે છે અમે કે અલગ અલગ જગ્યાએ જે લેન્ડ ડિફોર્મેશન થાય છે એકદમ જમીન ધસી પડે છે લેન્ડસ્લાઇડ થાય છે તો એ બધાનું એ કરીને સ્ટડી કરીને એના પરથી કંઈક આપણે સિગ્નેચર મળશે જેના દ્વારા આપણે એ જાણી શકીશું કે ધરતીકંપના કંઈક પ્રિકર્સર હોય તો અને ઘણા લોકોને એવી આશા છે કે આ ટાઈપના રડારનો એનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં આપણે આ ટેકનોલોજી હાસિલ કરી શકીશું જેનાથી આપણે ધરતીકંપને પ્રેડિક્ટ કરી શકીએ ધીસ વિલ બી વન સ્ટેપ ઇન ધ ડાયરેક્શન અને એટલે આ રડારનું મહત્વ ઘણું માની રહ્યા છે સાયન્ટિસ્ટો બીજા બી બધા ઘણા બધા ઉપયોગો છે એર અને એસ બેન્ડમાં આ ટાઈપનું રડાર આજ સુધી કોઈ જગ્યાએ લોન્ચ નથી થયું વર્લ્ડમાં એટલે એ રીતે પણ એનું મહત્વ છે એટલે ઓવરઓલ આ એક નવી ટેકનોલોજી છે અને એના ઘણા દૂરગામી એના એ થઈ શકે છે ઉપયોગો અને આ ડેટા બધા વાપરી અને શકશે. ડેટા ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે કે આ સાયન્સ મિશન ગણાય છે એટલે ઇટ ઇઝ નોટ અ કોમર્શિયલ મિશન એટલે એ બધું જોતા આ બહુ જ અગત્યનું મિશન છે અને ભારત અને અમેરિકાનું કોઓપરેશનનું એક મિસાલ જે કહી શકાય એ રીતે પણ છે એટલે બે સ્પેસ એજન્સીઓની જે રીતની સાથે મળીને કાર્ય કરવાની ઘણી એ છે અને જેપીએલ ને સેક એ બે કામ કરે છે બે એટલે અમારો પર્સનલ મારો પોતાનો ઉદ્દેશ એ છે કે સેકને જેપીએલ જેવું બનાવવું તો આ રીતે ઇન્ટરેક્શનથી થોડું ઘણું જાણવા મળ્યું એ લોકો વિશે કે કઈ રીતે ઇટ ઇઝ કન્સિડર વર્લ્ડ નંબર 1 લેબોરેટરી કઈ રીતે એ લોકો પ્લાનિંગ કરે છે આખું કોઈ બી સિસ્ટમનું ને ડિઝાઇનનું ને એ રીતનું તો ઘણું એમનાથી શીખવા મળ્યું અમારા એન્જિનિયરોને અને એમને બી ઘણું શીખવા મળ્યું કે ભારતવાળા કઈ રીતે ખાસ કરીને આપણે જુગાડ પદ્ધતિ કઈ રીતે એકદમ ફાસ્ટ એક એક્ઝામ્પલ આપું તો
અમે પેલોડ ડિલિવર કરીએ પછી સેટેલાઇટ ઇન્ટિગ્રેશન કરતાં અમારી ટીમ લગભગ 45 દિવસ જ લે છે ટેસ્ટિંગ બધું કરીને લોન્ચ કરવામાં. એટલે કે પેલોડ એકવાર મોકલ્યા પછી લગભગ 3 મહિનાની અંદર તો લોન્ચ થઈ જ જાય. અત્યાર સુધીનો ઈસરોનો એ રેકોર્ડ છે. પણ આ સેટેલાઇટ અમે ઇન્ટિગ્રેટ કરીને JPL-થી આવ્યું એ પછી લગભગ 1.25 વર્ષ તો જતું રહ્યું છે. એટલે કે એ લોકોનું ટેસ્ટિંગ ને પ્લાનિંગ ને એક અલગ રીતનું જ હોય છે. અત્યારે એમની પ્રમાણે અમે કરી રહ્યા છે. એટલે જે અમે 3 મહિનામાં કરી દીધું હોત એ 1.25 વર્ષથી હજુ અમે કરી જ રહ્યા છે ટેસ્ટિંગ જ. ક્યોંકિ એ લોકો એલાવ નથી કરી રહ્યા અમને. નાસાની પોતાની ગાઈડલાઈન, JPL-ની પોતાની મેથોડોલોજી, એ બધું એની પાછળ કારણ છે. અને એ લોકો સવારના દિવસ શરૂ થાય એટલે પહેલાં પ્લાનિંગ આજે આખો દિવસ શું કરવાનું છે એનું પ્લાનિંગમાં 2 કલાક વાપરતા હોય છે. જ્યારે અહીંયા અમે પહેલાં કામ શરૂ કરી દેતા હોય છે, પ્લાનિંગ પછીની વાત. એટલે દરેકની પોતપોતાની ટેકનિક છે, કઈ રીત સારી એ કેવું મુશ્કેલ છે. એટલે એમને બી ઘણું શીખવા મળ્યું કે કઈ રીતે ભારતના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે અને કઈ રીતે આટલું ફાસ્ટ કરી શકો છો. એમને નવાઈ લાગે ઘણી વાર કે અમે આટલું ફટાફટ કરીને સક્સેસ પણ મેળવીએ. પણ એ લોકો રવિવારે રજા લેતા હશે ને? તમે રવિવારે વચ્ચે મારે એ જ વાત મેં કીધું કે આટલો બધો ટાઈમ ક્યાં થયો. એક જોઈન્ટ મિટિંગમાં અમારી જે મેનેજમેન્ટ કમિટીની મિટિંગમાં હું મેમ્બર છું, તો નાસાની અને JPL-ની ટીમ મારા પણ હતા. એટલે મેં એ લોકોએ જ્યારે પ્રોગ્રામ આખું બતાવ્યો કે 1.25 વર્ષ લાગશે ટેસ્ટિંગ ને બધું અહીં મોકલ્યા પછી ભારતમાં, કીધું અમે તો 3-4 મહિનામાં લોન્ચ કરી દઈએ. તમે બહુ તમે કહો તો બીજા 2 મહિના વધારે, 6 મહિના કરી, પણ આટલું વર્ષ. તો ત્યારે એમણે આ જ કીધું કે નહીં વી ડોન્ટ વર્ક ઓન સેટરડે સન્ડે, આમ તેમ. 5 days a week. પણ એ તો એક ખાલી કારણ આપતા હતા કે એકવાર ટેસ્ટિંગ શરૂ થયું, જાણે કે થર્મો વેક્યુમમાં ટેસ્ટિંગ કરીએ છીએ તો ચેમ્બર તો એકવાર ચાલુ થઈ ગઈ તો એ તો ચાલુ જ રહેવાનું છે ને, કે શનિવારે બંધ કરવા નથી જવાના અમે, કે એને બંધ કરાય બી નહીં. ટેસ્ટિંગ તો કન્ટિન્યુઅસ જ હોય, ઓટોમેટેડ ટેસ્ટિંગ જે હોય છે બધા. પણ મે બી એમની કામ કરવાની રીત અલગ છે અને બહુ એ લોકો માઇન્યુટલી બધું કરતા હોય છે ને પદ્ધતિસર પ્લાનિંગથી ઓપરેટિંગ પ્રોસિજર્સ આ તે બધું ઘણું. એટલે એમના પાસેથી ઘણું શીખવા મળ્યું. મે બી ઇટ ઇઝ અ ફૂલ પ્રૂફ સિસ્ટમ. પણ ઘણી વાર આપણને એવું થાય કે સમય સામે રેસ હોય ત્યારે આપણે એ બે કલ્ચરનો ડિફરન્સ છે બેઝિકલી, એવું કહી શકાય. વેરી ટ્રુ. હા, એ બધી વાતોમાં લાગુ પડે છે. એન્ડ વી ડોન્ટ નો વિચ ઇઝ બેટર. એટલે એમાં એટલે એ નિર્ણય લેવો કે એ વિશે જજમેન્ટ આપવું બહુ અઘરું છે. ઓકે. કે કઈ સિસ્ટમ સારી કે ખરાબ. દરેક પોતપોતાની રીતે જેને યોગ્ય લાગે એ કરે. વાત સાચી. અંતે તો પરિણામ જોવાય છે. પરિણામ અગત્યનું. વાત સાચી. તો સર, સાયન્ટિસ્ટની પર્સનલ લાઈફ કેવી હોય છે? એટલે તમારે તો આમ પર્સનલ લાઈફ જેવું કશું છે? હા, ઘરેથી એ જ ફરિયાદ રહેતી હતી કે કાયમ ઓફિસમાં વધારે સમય કાઢીએ છીએ. અને હું પાછો ગાંધીનગરથી અપડાઉન કરતો હતો, એટલે લગભગ 2-2.5 કલાક બીજા જતા રહે બસમાં અપડાઉન કરો. બસમાં જ આવતો હતો હું. બસમાં આવતા હતા? છેક એસોસિએટ ડાયરેક્ટર બન્યો અને કોવિડ શરૂ થયું ત્યાં સુધી હું બસમાં જ અપડાઉન કરતો હતો. કોવિડ પછી ગાડી ઓફિસથી લઈ લીધી. અચ્છા. પણ બસમાં એટલે આવતો હતો કે મને તો બસ પેપર વાંચવાનો શોખ હતો, એટલે ન્યૂઝપેપર વંચાઈ જતું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આખું વંચાઈ જાય. અને બીજું કે ઊંઘ બી સારી મળી જતી હતી, એટલે જે ઊંઘ ઓછી પડે એ બસમાં રિકવર થઈ જાય આપણું. એટલે આવા બધા ઘણા એડવાન્ટેજ છે. અમે ઘણા ફ્રેન્ડ્સ પહેલાં તો શરૂઆતમાં જ્યારે ફ્રેન્ડ્સ ઘણા ગાંધીનગરથી સાથે અપડાઉન કરતા હતા, એટલે ઘણી બધી આ બધી ચર્ચાઓ બી થઈ જતી હતી. એટલે એ રીતે સમય ક્યાં પસાર થઈ જતો તો એ ખબર પડતી નથી. તો અમદાવાદ ગાંધીનગરની બસમાં આવતા કેટલા બધા લોકોને આમ કલ્પના નહીં હોય નહીં કે એક વૈજ્ઞાનિક અમારી બાજુમાં મુસાફરી કરી રહ્યા છે. અરે બાપરે. તો મને થોડું હજી હવે મને પ્રશ્ન થાય. મેં એવું જાણ્યું તમે સ્માર્ટફોન પણ નથી વાપરતા ને? હા, અત્યાર સુધી જરૂર લાગી નથી. અચ્છા. તો મતલબ અમારા સ્માર્ટફોનમાં જે સિસ્ટમ આવે છે એ બધી જ ઓલમોસ્ટ ખાસું બધું છે જેનો આધાર અહીંયા છે, પણ તમે એ કોઈ જ એપ્લિકેશન્સ યુઝ નથી કરતા? મને બહુ જરૂર લાગતી નથી, ખાસ કરીને લોકોને આજકાલ જે વોટ્સઅપ
હા. ફેસબુક આ તે બધું જે સોશિયલ મીડિયા પર વધારે ઇન્ટરેસ્ટ છે. હું એવું પર્સનલી એવું માનું કે એનાથી ડિસ્ટ્રેક્શન જ થશે. એકવાર એનું આદત પડી જાય પછી એ છૂટવી અઘરી છે. એટલે જ્યાં સુધી એનું રેઝિસ્ટ કરી શકાય ત્યાં સુધી કરીએ એમ. ઓકે. અને બીજા કામમાંથી બહુ ફુરસદ મળતી એટલે એવી કંઈ જરૂર એટલે ખાલી ટોક માટે જ જરૂર પડે છે. એ માટે તો આ ફોન જે મારો છે બ્લેકબેરી ટાઈપ એ સફિશિયન્ટ. ઓ પેલું આ બટન વાળો છે હા, ને, બટન. કીપેડ વાળો. હા. અરે એટલે વાહ. ઘણા લોકો કહે કે ફોન કે અમે આપીએ ફોન. મેં કીધું ફોનનો સવાલ નથી. ફોન તો ઘરે ઘણા પડ્યા છે. હા. ઓકે. અને તમે ફિલ્મો જુઓ છો? ફિલ્મો હમણાં તો ઘણા વખતથી જોઈ નથી. એટલે ટીવી જોવાનો મને બહુ શોખ છે. એટલે ખાસ કરીને Okay. આ બધી ડિબેટ ને ટીવી પર જે બી ડિબેટ આવતું. જુઓ છો? અરે વાહ. તો કોઈ દિવસ આ ચંદ્રયાન 3 પર પોલિટિક્સની ચર્ચા જોઈ છે? તો શું વિચાર આવે એ વખતે મનમાં? તમે આમ ટીવીના એન્કર્સને જુઓ બધાને ડિબેટ કરતા ત્યારે. ઘણી મજા આવે. ખાસ કરીને પોલિટિકલ ડિબેટમાં મને ઘણો ઇન્ટરેસ્ટ છે. અને આ સોશિયલ જે બી આ બધા પ્રોબ્લેમ આપણા હા. ભારતના કંઈ ને કંઈ રોજ ને રોજ નવું થતું જ હોય છે. હમ. એટલે દરેકના વ્યૂ પોઈન્ટ જાણવા જરૂરી છે એવું માનું છું કે Oh. દરેકને એટલે ડેમોક્રેસીની એ જ ખાસિયત છે. વાત સાચી. સુંદરતા છે. દરેકના કોઈ બી વિચારના અલગ હોઈ શકે અને દરેક બધા સાચા છે એવું જરૂરી નથી કે કોઈ ખોટો જ છે એવું બી જરૂરી નથી. એ પોતાનું વ્યૂ પોઈન્ટ રજૂ કરે છે ને પછી ફાઇનલી એમાંથી જે સારું કે સાચું હશે એ જ બહાર આવશે એવું માનું છું. મંથનની જેમ હા. સમુદ્ર મંથન થાય એ રીતે. પણ લોકોને એ હોવું જોઈએ ફ્રીડમ જેને કહેવાય ને કે પોતાનો વ્યૂ રજૂ કરવા. એટલે ઈસરોમાં પણ હું એના પર જ લોકોને એ જ કહેતો હોઉં છું કે કોઈ બી ઈસરોની એક ખાસિયત છે પહેલેથી જ એ ચાલી આવી છે વર્ષોથી કે અહીંયા બહુ ઓપન સિસ્ટમ છે, ટ્રાન્સપેરન્ટ. એટલે કે કોઈ ડિઝાઇન રિવ્યૂ કે એવું થતું હોય કે બોસ કે એ જ પ્રમાણે બધાય કરવાનું એવું જરૂરી નથી. અમે ઓપન એમાં ડિઝાઇન રિવ્યૂમાં કોઈ નાનામાં નાનો એન્જિનિયર પણ નવો જ જોઈન થયો હોય એ બી પોતાનો ક્વેશ્ચન મૂકી શકે કે ક્વેશ્ચન કરી શકે ડાયરેક્ટરને પણ. એ અમારી ખાસિયત છે કે કોઈ બી એક્સ્ટ્રા ડિઝાઇન હોય એને પણ કોઈ ક્વેશ્ચન કરી શકે કે કેમ આવું, કે આવું કેમ નહીં, એટલે વાય ધીસ વે, વાય નોટ ધીસ વે. એટલે એ બધા એડવાન્ટેજીસ છે ઓપન ડિસ્કશનના, ઓપન ફોરમના, બધાને એલાઉ કરવા ટેકનોલોજી ડિસ્કશનમાં. પછી ડિસિઝન મેકિંગ એક થાય એ અલગ વસ્તુ છે પણ વ્યૂ પોઈન્ટ રજૂ કરવા દેવા બધાને. એટલે દેટ ઓપનનેસ કે ટ્રાન્સપેરન્સી કે બોસ કે સાચું એને બદલે કે અલગ વ્યૂ પણ હોઈ શકે. ઇટ મે બી રાઈટ રોંગ એ અલગ વસ્તુ છે. અથવા કોઈ પરિપ્રેક્ષમાં અત્યારે એ કરવું યોગ્ય ના હોય તો બીજી રીતે કરી શકીએ. જાણીને મીન્સ ઇન્ફોર્મ ડિસિઝન જેને કહેવાય. ખોટું પણ હોઈ શકે પણ ઇન્ફોર્મ છે એટલીસ્ટ કે ભાઈ આ અત્યારે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે. તો એન્ટરટેનમેન્ટનો કોઈ સોર્સ નથી લાઈફમાં કે પછી તમે આમાં જ મજા આવે છે? એટલે આ ન્યૂઝપેપર વાંચવા, ટીવી જોવું એ જ એન્ટરટેનમેન્ટ. ઓકે. અચ્છા. અને ક્રિકેટમાં રસ ઘણો હતો પહેલા. એટલે જોવામાં રમતો બી હતો કોલેજ સુધી તો. સપનું હતું એ વખતે તો કપિલ દેવ ને સુનિલ ગાવસ્કર બધાનો જમાનો હશે ને? હા. ઓકે. ઇવન અત્યારના બી રોહિત શર્મા, વિરાટ કોહલી, સચિન. હા. ઓકે. તમને ફેવરિટ ક્રિકેટર કોણ છે? ફેવરેટ એવો કોઈ ફેવરેટ છે નહીં. અચ્છા. ઓકે. તો કોનું પરફોર્મન્સ ગમે છે બહુ જ આમ જેને રમતા જોવું ગમે? સચિન સરસ, વિરાટ કોહલી. ઓકે. અચ્છા. છેલ્લો પ્રશ્ન મારો આ ઇન્ટરવ્યુ જોતી વખતે તમે શરૂઆતમાં ભલે ના પાડી પણ છતાંય બહુ જ બધા મા બાપોએ પોતાના બાળકની અંદર એક ભવિષ્યનો વૈજ્ઞાનિક જોઈ લીધો હશે. એમને એવું લાગતું હશે કે હું મારા બાળકને પણ આ દિશામાં લઈ જાઉં. એવા બહુ બધા એન્જિનિયર્સ છે જે લોકોના મનમાં પણ એક ક્યુરિયોસિટી હોય છે. ઈસરોમાં નોકરી કેવી રીતે મળે છે? ઈસરોમાં નોકરી મેળવવી મારી દ્રષ્ટિએ ઇઝી છે કે અમે જે જોઈ રહ્યા છે કે ઇન્ડિયામાં એક ખાસ કરીને આઈટી બૂમ પછી અને અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોમ્પ્યુટર બધાને કરવું જે હાર્ડકોર એન્જિનિયરિંગ સબ્જેક્ટ ને એમાં બહુ ઓછા લોકો જાય છે. તો એ રીતે ઈસરોમાં અમે જનરલી હાર્ડકોર જે ટેકનોલોજી સબ્જેક્ટ છે એના પર વધારે ધ્યાન આપે છે. એટલે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ
મિકેનિકલ, કોમ્પ્યુટર બી હોય છે પણ ઓછા, એટલું બધું કંઈ જરૂરી કે કોઈ કોમ્પ્યુટર દરેક માણસ શીખી શકે, કોઈ બી બ્રાન્ચનો હોય. પણ આ બીજી બધી ખાસ કરીને મિકેનિકલ, સ્ટ્રક્ચરલ, સિવિલ, એવિયોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન અને સાયન્સ રિલેટેડ એપ્લિકેશન્સ કે અત્યારે હવે પાછો સાયન્સ પ્રત્યે જોક વધી રહ્યો છે, એટલે એ સારી બાબત છે. વચ્ચે એન્જિનિયરિંગનું આખું એ ચાલ્યું હતું અને ખાસ કરીને આઈટી બૂમ પછી. પણ આઈટીથી કંઈ દરેક બધા એવું માને કે કોમ્પ્યુટરમાં બધું સોલ્યુશન છે, એવું છે નહીં. તો તમે જે રીતે ઉપયોગ કરશો એ રીતે થશે. અને આજકાલ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એનાથી એ બી દુનિયા આખી બદલાશે એવું મને. એટલે ઈસરોમાં નોકરી મેળવી મારી દ્રષ્ટિએ કે અમે જે જોઈ રહ્યા છે ટ્રેન્ડ, એમાં એવા કેપેબલ મળતા નથી અમને. એટલે એક આપણે ત્યાં ડિગ્રી મળતી જાય એટલે એને જે કહેવાય ને આપણે ત્યાં ગ્રોથ બી થઈ રહ્યો છે, એટલે એને કહેવાય કે જોબલેસ ગ્રોથ. એટલે આખું ઇકોનોમીમાં ગ્રોથ દેખાય છે પણ જોબ નથી. અને જોબ જ્યારે નીકળે છે ત્યારે એમાં એમ્પ્લોયેબલ એન્જિનિયર્સ નથી મળતા. દે આર ઓલ અનએમ્પ્લોયેબલ, મીન્સ એમને આવડતું કશું નથી એવું લાગે. પણ ડિગ્રી મળી ગઈ છે, આપણે ડિગ્રી છે બધા પાસે. ડિગ્રી શું, પોસ્ટ ગ્રેજ્યુએટ બી ડિગ્રી છે, પીએચડી થયેલા બી છે બધા, એટલે ભણેલા બહુ છે પણ આવડતું કશું નથી. એટલે કે ક્યાં તો આપણી સિસ્ટમની ખામી છે એજ્યુકેશન સિસ્ટમમાં. એટલે મેં કીધું એમ ફંડામેન્ટલ તરફ ધ્યાન નથી આપતા લોકો, ખાલી એપ્લાઇડ એના પર એ કરીને એક્ઝામ પાસ કરી. લર્નિંગ ઓછું છે, ખાલી નોલેજ જે ઇન્ફોર્મેશન વધારે છે લર્નિંગ કરતા. એટલે દરેક જણી રીતે બધું હાઈ ફાઈ ડિગ્રીઓ, હું તો ખાલી બી થયેલો છું, એટલે ઘણી મોટા ભાગે સ્ટેજ પર જ્યારે બેસવાનું થાય છે બાકી બધા ડોક્ટરેટ હોય છે, હું એકલો. એટલે ત્યારે હું શરૂઆત એ રીતે જ કરું કે આઈ એમ ધી ઓનલી પેશન્ટ અમંગ ઓલ ધી ડોક્ટર્સ ઓન ધ ડાયસ. એટલે પણ એ અગત્યનું, તમે જે મેં કીધું ને ઇન્ફોર્મેશન, નોલેજ અને પછી વિઝડમ, એ આખા સ્ટેજીસ પર. ડેટા, પહેલો તો ડેટા આવશે. ડેટા બહુ છે, ઇન્ફોર્મેશન એમાંથી ઓછી છે, પછી નોલેજ તો એનાથી ઓછું છે, અને વિઝડમ તો છે જ નહીં. એટલે આ ઇન્ટરનેટના જમાનામાં બધું ગૂગલથી, જેમ અમેરિકનો 2+2 કરવા માટે એમને કેલ્ક્યુલેટર જોઈએ કે કોમ્પ્યુટર જોઈએ, એવું આપણો દેશ બી એ દિશામાં આગળ વધી રહ્યો છે, જે પહેલાં એવું નહોતું. હજુ આપણી સોશિયલ સિસ્ટમ ટકી રહી છે એ એક આપણો ફાયદો. પણ કેટલા વર્ષ ટકશે એ હવે મુશ્કેલ છે કહેવું, કે જે રીતે ન્યુક્લિયર ફેમિલી ને બધું બી થઈ રહ્યું છે, અને મા બાપને લોકો જોતા નથી કે ગમે તે. અહીંયા અમે જોયું ઘણી વાર ઈસરોમાં અલગ સેન્ટર આખા દેશમાં પથરાયેલા છે, તો અહીંથી ટ્રાન્સફર લેવા માટે જ્યારે અરજી લઈને આવે ત્યારે કે મારે મા બાપ એકલા છે, એમની સેવા કરવી છે, આમથી કરવી છે. હું તો આખો અત્યારે તું 30 વર્ષનો થયો ત્યાં સુધી તો કોઈ દર મા બાપ જોડે રહ્યો નથી આખું કોલેજ લાઈફ દરમિયાન. અને હવે એકદમ મા બાપ યાદ આવ્યા હોમટાઉન તરફ જવા માટે. એટલે આ બધા સિસ્ટમિક પરિવર્તનો થઈ રહ્યા છે આખા દેશમાં. પણ આપણે જે ક્વેશ્ચન પૂછ્યો એ કે જો તમે રિટર્ન એક્ઝામ સારી રીતે પાસ કરો, એટલે હવે અત્યારે અમારે ત્યાં રિટર્ન સિસ્ટમ આવી ગઈ છે કે પહેલાં રિટર્ન એક્ઝામ પાસ કરો તમે, અને એના અમુક પર્સન્ટેજ બી હવે ગણવામાં આવશે. અત્યાર સુધી નહોતું, આ વર્ષથી એવું શરૂ કર્યું. એટલે પહેલાં રિટર્ન અમે ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે જ લેતા હતા, કે એમાં બસ એમાં ક્વોલિફાય થયા હોય એટલે પછી બાકીનું ડિસિઝન ખાલી ઇન્ટરવ્યૂ પર જ આધાર રાખે, રિટર્નના માર્ક જોવાતા નહોતા. પણ હવે આ વર્ષથી થોડું પરિવર્તન થયું છે ને, અમુક 50% કે એવા માર્ક ગણવામાં આવશે રિટર્નના પણ ફાઇનલ સિલેક્શનમાં. અને પણ હું પર્સનલી પોતે એવું માનું છું કે ઇન્ટરવ્યૂ વધારે અગત્યનો છે. અત્યારે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે અમુક આ 2-4 વર્ષથી જે લાયા છે એ લોકો પોલિસી, ખાસ કરીને ક્લાસ 3, 2 ને એની જોબ માટે. ક્લાસ 1 અમે તો બધી ક્લાસ 1 મોટાભાગની જોબ હોય છે સાયન્ટિસ્ટોની, કેડર જે છે. પણ બીજે બધે જે ક્લેરિકલ સ્ટાફમાં અને બધે જે ક્લાસ 2 અને 3માં કે ખાલી પેલા રિટર્ન લેવાની, પછી એના ટ્રેડ ટેસ્ટ લેવાનો, સ્કિલ ટેસ્ટ, અને પછી મેરિટ લિસ્ટ ખાલી રિટર્નના માર્ક પર બને અને ઇન્ટરવ્યૂ લેવાનો નહીં. તો એ મારી દ્રષ્ટિએ યોગ્ય પગલું નથી. એટલે કરપ્શન એવું બહુ થતું હતું, ઇન્ટરવ્યૂમાં માર્ક વધારે આપી દેતા હતા ને એવું બધું, જે યુપીએસસીને એમાં એવું બનતું હતું. અમારે ત્યાં તો એવું બધું કશું થતું નહોતું, કે કોઈ પોતાની ડેડિકેટેડ સિસ્ટમ છે. અને ઈસરોને
યુપીએસસીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, એટલે કે અમે Fortunately. પોતાનું રિક્રુટમેન્ટ અમે કરી શકીએ, અને એમાં રિઝર્વેશન બી નથી હોતું અમારે Oh. ત્યાં ક્લાસ 1માં એટલીસ્ટ. તો એ બધા એને લીધે અમે મેરિટ જાળવી શક્યા છે. પણ અમુક જગ્યાએ જે આ બધી સ્કીમો એ છે કે વિધાઉટ ઇન્ટરવ્યુ માણસો લઈ લેવા ખાલી રિટર્ન માર્ક પરથી, તો એ ખોટી એ છે. કે આપણે તો પછી, ઘરે કામવાળી રાખવી હોય તો બી પહેલાં ઇન્ટરવ્યૂ લઈએ. True. માણસનો ફેસ તો જોવો પડે ને. આ ફેસલેસ જેવું થઈ ગયું કે ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે પર્સન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એનું કઈ રીતે બોલે છે, ચાલે છે, એનું સાયકોલોજીકલ કન્ડિશન શું છે, એ Exactly. બધું જાણવું અગત્યનું છે. ખાસ કરીને તમે 35-40 વર્ષ માટે માણસને લેતા હો ગવર્મેન્ટ જોબમાં, True. તો આ સરકારને આ વિશે થોડી એ કરવાની જરૂર છે, ફરીથી એમાં રીલુક કરવાની આ પોલિસીમાં. મારું એવું માનવું છે પર્સનલી. હા, વાત સાચી છે, કેમ કે એ વ્યક્તિ સંવાદ વ્યક્તિને કરવાનો છે જોયા કે નાગરિકો અમે સાથે. ઘણા એવા અમારા કેસીસ બી જોયા કે એમાં સાયકોલોજીકલ માણસ ભણવામાં બહુ હોશિયાર છે રિટર્નમાં માર્ક્સમાં, પણ હી ઇઝ ટોટલી મિસફિટ ઇન એ સોશિયલ ધીસ થિંગ, ગ્રુપ બિહેવિયર, ટીમ વર્ક માટે. ખાસ કરીને ઈસરોનું કામ એવું છે કે ઇટ ઇઝ અ ટીમ વર્ક. એમાં મિસફિટ માણસ આવી જાય તો એ તો પોતે તો દુઃખી થાય જ, પણ આખી સિસ્ટમને એ કરી શકે, અફેક્ટ કરી શકે. ટીમ વર્કને, ટીમને અફેક્ટ કરી શકે. એટલે આવા બધા ઘણા રિલેટેડ ઇશ્યુઝ છે. પણ મેં કીધું એમ રિટર્ન એટલે અમુક લેવલનું તમારું અન્ડરસ્ટેન્ડિંગ હોય, ફંડામેન્ટલ થોડા ક્લિયર હોય તો બહુ ઇઝી છે ઈસરોમાં જોબ મેળવવી. એટલે ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપે એન્જિનિયર્સો કે સ્ટુડન્ટો તો બહુ ઇઝી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કોમ્પ્યુટર રિલેટેડ જે મુખ્ય બ્રાન્ચો છે, એમાં અને સાયન્સ રિલેટેડ સબ્જેક્ટમાં, ઓકે. અને પછી રિટર્ન ને પછી ઓરલમાં. એટલે કોમ્યુનિકેશન સ્કિલ થોડી હોય તો વધારે સારું. પણ અમે ઇંગ્લિશ કે એના પર જ કે એવું બહુ ધ્યાન આપતા નથી. ઇંગ્લિશ, હિન્દીમાં પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ. ઓકે. એટલે ઓલ સેડ એન્ડ ડન જે અબોવ એવરેજ સ્ટુડન્ટ છે એને માટે મેં કીધું એમ થોડું ડેડિકેશનથી ને ફંડામેન્ટલ્સ જો ક્લિયર હોય, સાયન્સ, મેથેમેટિક્સ રિલેટેડ અને થોડા કોમ્પ્યુટેશનલ રિલેટેડ, તો રિલેટિવલી બહુ ઇઝી છે ઈસરોમાં જોબ કરવું. અને એકવાર અહીંયા આવ્યા પછી તો ઘણું શીખવા મળશે. ઈસરોની એક ખાસિયત છે કે અમે ઓન જોબ ટ્રેનિંગ, ઇનિશિયલ ટ્રેનિંગ આપીએ છીએ, પછી ઓન જોબ ટ્રેનિંગ બી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, જેને સ્ટ્રક્ચર ટ્રેનિંગ કહીએ છીએ, જ્યાં સુધી ઉપરના લેવલ સુધી ના પહોંચે. અને પછી એકવાર એક હાયર લેવલ પર પહોંચે પછી મેનેજમેન્ટ ટ્રેનિંગ પણ આપીએ છીએ, એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ, મેનેજમેન્ટ ટ્રેનિંગ. એટલે આખી જિંદગી તમે લર્નિંગ તમારું થયા જ કરે. અને આ ટેકનોલોજી એવું ફ્રન્ટ છે કે એમાં નવું ઘણું શીખવા મળે, તમારી જો ઈચ્છા હોય તો. અમુક લોકો, અમુક પ્રદેશ ખાસિયત છે કે ગવર્મેન્ટ જોબ લેવી છે એ તરફ જ ધ્યાન હોય છે. એટલે એકવાર મળી જાય પછી એ લોકો કોમ્પ્લેસન્ટ થઈ જાય છે. સાચી છે. એ અમુક પ્રદેશોની ખાસિયત છે. હું નામ નહીં જણાવું એ પ્રદેશો, પણ ઓબ્વિયસલી પણ એને બી અમે મોલ્ડ કરવા ટ્રાય કરીએ છીએ કે આજુબાજુના વાતાવરણથી ઓબ્વિયસલી માણસને ફરક પડે. હા, એ પ્રભાવ પડે. એટલે અને આ ઓન જોબ ટ્રેનિંગ રેગ્યુલરલી આપતા રહીએ તો માણસ કોમ્પ્લેસન્ટ ના થાય, નવું શીખે. કે આ સ્પેસ ટેકનોલોજી એવી વસ્તુ છે જેમાં નવું થયા જ કરે છે. અને નવા ટેકનોલોજી ઇવોલ્યુશન બધું એમાં આપણે આગળ રહેવું હોય, ચંદ્ર પરથી મંગળ પર પહોંચવું હોય કે પછી આગળ જવું હોય તો એ માટે શીખવું જરૂરી છે. ખાલી ચંદ્ર પર પહોંચી ગયા એટલે કંઈ અંત નથી એમ. પણ મેં કીધું એમ રિલેટિવલી ઇફ યુ આર ઓવરઓલ અબોવ એવરેજ અને ફંડામેન્ટલ્સ ક્લિયર હોય, સાયન્સ, મેથેમેટિક્સ, અમુક પ્રિન્સિપલ્સના, તો બહુ ઇઝી છે. અને એટલી કોમ્પિટિશન બી નથી. અમે હમણાં જોયું તો લગભગ ઇન્ટરવ્યૂ માટે જેટલા ક્વોલિફાય થયા હતા 50 ઉપર માર્ક્સ આવ્યા જેમના 100માંથી 50-60%, એમાંથી લગભગ 1:3, એટલે કે દરેક 3માંથી 1 જણ તો સિલેક્ટ થઈ જ જશે. એટલું. હા, એટલે આ યુપીએસસી જેવું નથી, એમ રેટ રેસ પણ નથી અહીંયા તો. ઓકે, થેન્ક યુ સો મચ સર. ખૂબ મજા આવી મને. અને સ્પેસ ડે પર મને એટલું સમજાઈ રહ્યું છે કે વિજ્ઞાનને ખાસી સરળ ભાષામાં, બીજું કે આપણે હંમેશા સફળતાઓ જોઈએ છીએ, આપણે તાળીઓ પાડીએ છીએ સ્ક્રીન પર અને એ પ્રોત્સાહન આપે જ છે, પણ એની પાછળનો સંઘર્ષ એ સફળતા સુધી પહોંચાડતો હોય છે. બીજું કે એ વારસો, કે ડૉક્ટર વિક્રમ સારાભાઈથી માંડીને એક ગુજરાતીના એસએસસીના ડિરેક્ટર પદ સુધીની સફર, એ પણ બહુ જ રસપ્રદ છે. એ આપણને કનેક્ટ કરે છે
અને ખાસું ગૌરવ પણ અપાવે છે. અને એ સમજાયું મને સર સાથે વાત કર્યા પછી કે આપણને હંમેશા પ્રોફેશનલ અપડેટ્સ દેખાતી હોય છે, એની પાછળના પર્સનલ સેક્રિફાઇસીસ કેટલા હોય છે એની આપણે કલ્પના નથી કરી શકતા. નમસ્કાર.